વાડી તારી સૂકી છે, જો વાડી તારી સૂકી છે, વરસાદણીએ ભૂખી છે. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જો બીજ વવાયા છે તેમાં, જો બીજ વવાયા છે તેમાં, ખોદાણ થયું છે પણ એમાં. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જેથી તારી વાડી, ખીલે જેથી તારી વાડી, શોભે જેથી બહુ સારી. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની પુષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, ફળવાન થઈ રોપા તારા, ફળવાન થઈ રોપા તારા, ઉપજાવે ફળ મીઠા સારા. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, તુજ ભક્તોની સહુ માગણીઓ, તુજ ભક્તોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર. ખ્રિસ્તમાં વાલા પ્રિય ભાઈ બહેનો, આપણે બાઇબલ અભ્યાસમાં જોડાઈએ તે પહેલાં શાસ્ત્ર પાઠનું વાંચન કરીશું. જૂના કરારમાં ન્યાયાધીશોનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને 34મા વચનથી તો 40મા વચન સુધી
આપણે વાંચીશું. પ્રભુના વચનો આ પ્રમાણે જણાવે છે. પછી યફતા પોતાને ઘેર મિસ્પામાં પાછો આવ્યો. ત્યારે જુઓ, તેની દીકરી ડફ લઈને નૃત્ય કરતી કરતી તેને મળવા બહાર આવી. તે તેની એકને એક દીકરી હતી. તે વિના તેને દીકરો કે દીકરી કંઈ ન હતું. એમ બન્યું કે જ્યારે તેણે તેને દીઠી ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડ્યા ને કહ્યું, હાય મારી દીકરી, તે મને છેક દીન બનાવ્યો હશે ને મને દુઃખ દેનારામાંની એક તું પણ છે. કેમ કે યહોવાની આગળ મેં મારું મુખ ઉગાડ્યું છે. હવે મારાથી ફરી જવાય નહીં. તેણે તેને કહ્યું, મારા પિતા, તે યહોવાને આગળ મુખ ઉગાડ્યું છે, તો તારા મુખમાંથી જે કંઈ નીકળ્યું હોય તે પ્રમાણે મને કર. કેમ કે યહોવાએ તારું વેર તારા વેરીઓ પર એટલે આમોન પુત્રો પર વાળ્યું છે. અને તેણે પોતાના બાપને કહ્યું, મારે સારું આટલું થવા દે. મને 2 મહિના સુધી રહેવા દે કે હું મારી સૈયરોની સાથે પર્વતો પર ફરીને મારા કુંવારાપણાનો શોક કરું. પછી તેણે કહ્યું, જા. 2 મહિનાને માટે તેણે તેને જવા દીધી. તેણે પોતાની સૈયરો સાથે જઈને પર્વતો પર પોતાના કુંવારાપણાનો શોક કર્યો. 2 મહિના પૂરા થયા પછી એમ થયું કે તે તેના બાપની પાસે પાછી આવી. ત્યારે પોતાની માનેલી માનતા પ્રમાણે તેણે તેને કર્યું. તે કુંવારી રહી હતી, તેથી ઇસરાયેલમાં એવો રિવાજ પડ્યો કે વર્ષમાં 4 દિવસ ગિલિયાદી યફતાની દીકરીનો શોક પાડવા સારું ઇસરાયેલી પુત્રીઓએ દર વર્ષે જતી હતી. આ પ્રભુનું વચન છે. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન અમારા પવિત્ર, પ્રેમાળ અને કૃપાળ ઈશ્વર પિતા, આજના આ વચનોની ભેટને માટે, આ પળ અને સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ઓ જીવતા અને જાગતા પરમેશ્વર પિતા, તમારા પવિત્ર વચનો જે અમારા પગોને માટે દીવારૂપ છે, જે અમારા માર્ગોને માટે અજવાળરૂપ છે, એવા અજવાળાથી ભરેલા પવિત્ર વચનોનું મનન કરવાને માટે, સમજવાને માટે, ગ્રહણ કરવાને માટે, એ પ્રમાણે જીવન જીવવાને માટે પ્રભુ પવિત્ર આત્માદેવ તમે અમને દોરો અને ચલાવો. અમારી આ પ્રાર્થના અમારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોટા અને ગૌરવી નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. ખ્રિસ્તમાં વાલા પ્રિય ભાઈ બહેનો, આપણા મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોટા અને ગૌરવી નામમાં આપ સર્વ કોઈને આ સાંજના બાઇબલ અભ્યાસમાં આવકાર કરું છું અને પ્રેમી સલામ પાઠવું છું. મારી આપ સર્વ કોઈને માટે હૃદયની પ્રાર્થના છે કે આજના સાંજના બાઇબલ અભ્યાસ દ્વારા પ્રભુ આપણ સર્વની સાથે વાત અને વ્યવહાર કરે, નવી આશીષ આપે, નવી સમજણ આપે, નવી દિશા આપે, નવું સામર્થ્ય આપે, નવું ઢાપણ આપે, એવી શુભેચ્છા પણ પાઠવું છું. પ્રિય મિત્રો, આજનો વિષય છે યફતાનો વિજય. આજનો વિષય છે યફતાનો વિજય. આ વિષય ઉપર મનન કરીએ તે પહેલાં ઇસરાયેલી લોકોની અને યફતાની પશ્ચાત ભૂમિકા વિશે થોડીક થોડો આપણે વિચાર કરીશું.
પ્રિય ભાઈ બહેનો, જ્યારે આપણે ન્યાયાધીશોનું પુસ્તક તેનો 10મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમથી આગળ વાંચીએ છીએ ત્યારે પ્રભુના વચનો ઇસ્રાયેલી લોકોની પૂર્વ ભૂમિકા વિશે કંઈક વાત કરે છે. ત્યાં આગળ આપણે પણ લખ્યું છે, તે પછી ગિલિયાદી યાઈર ઊભો થયો. તેણે 22 વર્ષ ઇઝરાયેલનો ન્યાય કર્યો. તેને 30 દીકરા હતા. તેઓ ગધેડાના 30 વછેરા પર સવારી કરતા હતા. તેમની 30 નગર હતા કે જે આજ સુધી હૈવાત યાયર કહેવાય છે, અને તે ગિલિયાદ દેશમાં છે. યાયર મરણ પામ્યો અને કામોનામાં દટાયો. 6ઠ્ઠી કલમમાં ઇસ્રાયેલ પુત્રોએ ફરી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, એટલે બાલીમ તથા આસ્તેરોતની અને આરામના દેવો, સિદોનના દેવો, મોઆબના દેવો, આમોન પુત્રોના દેવો તથા ફલિસ્તીઓના દેવોની ઉપાસના કરી, અને તેઓએ યહોવાનો ત્યાગ કર્યો ને તેની ઉપાસના કરી નહીં. આથી યહોવાનો કોપ ઇસ્રાયેલી લોકો પર સળગી ઉઠ્યો, અને ઈશ્વરે તેના પસંદ કરેલા લોકોને એ પરિસ્થિતિઓના હાથમાં તથા આમોન પુત્રોના હાથમાં વેચી દીધા. અને ઈશ્વરે ઇસ્રાયેલ પુત્રો પર આમોન પુત્રોને ઠરાવ્યા, અને આ આમોન પુત્રોએ ઇસ્રાયેલી લોકો પર 18 વર્ષ સુધી જુલમ ગુજાર્યો. પ્રિય મિત્રો, આ 18 વર્ષનો જે જુલમ હતો એ જુલમ એ અતિ ભારે હતો, અને જેના કારણે ઇસ્રાયેલી પુત્રો પ્રભુની આગળ પોકારી ઉઠ્યા કે પ્રભુ, આ જે જુલમ છે એ જુલમ અમારા માટે અતિ ઘણો ભારે છે. અમને આ જુલમ સહન કરી શકાય તેમ નથી. આ જુલમને કારણે અમે જીવી શકીએ તેમ નથી. અમે આ જુલમને કારણે સફળ થઈ શકીએ તેમ નથી. અમને શાંતિનો, આનંદનો, સાજાપણાનો અનુભવ થતો નથી. તેથી પ્રભુ, અમને આ જુલમથી બચાવો, અમને આ જુલમથી છોડાવો, આ જુલમથી અમને બચાવો, એવી એમણે પ્રાર્થના કરી. એવો પોકાર પ્રભુને કર્યો, અને પ્રભુએ તેમને જવાબ આપ્યો. અને પ્રભુએ એમ કહ્યું કે તમે અત્યાર સુધી જે દેવોને તમે માન આપ્યું છે, જે દેવોની પાછળ તમે ચાલ્યા છે, જે દેવોની તમે પૂજા કરી છે, જે દેવોની આજ્ઞા માની છે, જે દેવોને પોતાના દેવો તરીકે તમે માન્ય રાખ્યા છે, એ દેવોની પાછળ તમે ચાલ્યા છો, એ દેવોની તમે સેવા કરી છે, એ દેવોને પોકાર કરો, એ દેવોની પાસે જાઓ, એ દેવો તમને બચાવશે, એ તમારી વારે આવશે, એ તમને છોડાવશે, આમોન પુત્રોથી તમને બચાવી લેશે, આ જુલમથી તમને બચાવી લેશે. પણ વાલા મિત્રો, આમોન આ પ્રભુના લોકો, ઇસ્રાયેલી લોકો જાણતા હતા કે બચાવ તો પ્રભુ જ કરશે, ને માટે તેઓ ફરીથી પ્રભુની પાસે આવીને પોકારે છે કે આ પળે અમે તમારી પાસે આવ્યા છે. અમે વ્યક્તિઓ તરીકે, વડીલો તરીકે, તમારા બાળકો તરીકે તમારી પાસે આવ્યા છે, અને અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. અમારા જીવનની અંદર, અમારા વિશ્વાસની અંદર, અમારા કાર્યની અંદર, અમારા કુટુંબની અંદર, અમારી છાવણીની અંદર જે પારકા દેવો છે, જેને અમે અત્યાર સુધી પૂજા કરી, જેને અમે એમને માન ને મહિમા આપ્યો, એ પારકા દેવોને અમે ત્યાગ કરીએ છીએ. પારકા દેવોનો અમે ત્યાગ કરીએ છીએ. અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. અમે તમારી પાસે આવીએ છીએ. અમે તમને સોંપાઈ જવા માંગીએ છીએ. અમે તમારું ભજન કરવા માંગીએ છીએ. અમને બચાવો. ને આ અજૈબ જેવી પાપની કબૂલાતને કારણે પ્રભુનો આત્મા ખીન થયો, અને પ્રભુએ
તેઓને બચાવવાને માટે યોજના ઘડી અને એક સૈનિક સરદાર એવા જુવાન માણસને, જુવાન વ્યક્તિને તૈયાર કરે છે. ને આ જ સમયની અંદર, પ્રભુની દોરવણીની અંદર, એ ઇસરાયેલ લોકોના વડીલો છાવણીમાં ભેગા થાય છે અને પછી તેઓ રજૂઆત કરે છે કે આ આમોન પુત્રોના પાશવી જુલમથી આપણને કોણ બચાવશે અને આ આમોન પુત્રો સામે કોણ યુદ્ધ કરશે, કોણ આપણો સરદાર બનશે, કોણ આપણો સેનાપતિ બનશે, કોણ આપણને બચાવશે, કોણ યુદ્ધ લડશે, એવી ચર્ચા તેઓ કરે છે. એવા સમયની અંદર આ જ વડીલો યપ્તાનું નામ લાવે છે, યપ્તા વિશે વાત કરે છે. એક એવો જુવાન છે, એક એવો માણસ છે જે યપ્તા છે, કે જે સુરવીર છે, જે પરાક્રમી છે, જે આપણને યુદ્ધ લડીને બચાવશે, આ યુદ્ધ ઉપર વિજય મેળવશે, આ ગુલામીમાંથી, આ જુલમમાંથી બચાવશે, એવો એક માણસ છે. ચાલો આપણે એને મળીએ. ને વાલા ભાઈ બહેનો, એ વડીલો યપ્તાને મળવા માટે જાય છે. મળે છે પહેલાં આ યપ્તા વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવી વાત કરે છે. ન્યાયાધીશોનું પુસ્તક તેનો 11મો અધ્યાય તેની 1 થી 3 કલમની અંદર દેવનું વચન એમ કહે છે, હવે ગિલિયાદી યપ્તા નામનો એક પરાક્રમી યોદ્ધો હતો. તે વેશ્યાનો દીકરો હતો. યપ્તા ગિલિયાદથી થયો હતો. ગિલિયાદની સ્ત્રીને પેટે પણ દીકરા થયા અને તેની સ્ત્રીના દીકરા મોટા થયા. ત્યારે તેઓએ યપ્તાને કાઢી મૂક્યો ને તેને કહ્યું, અમારા બાપના ઘરમાં તને કંઈ વતન મળશે નહીં, કેમ કે તું બીજી સ્ત્રીનો દીકરો છે. ત્યારે યપ્તા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને ટોપ દેશમાં રહ્યો. યપ્તા પોતાના ભાઈઓથી નકારાય છે, પોતાના ભાઈઓથી તજાય છે, અને યપ્તા એ પોતાના ભાઈઓથી, પોતાના બાપના ઘરમાંથી, પોતાના બાપના વતનમાંથી બીજા દેશમાં ચાલ્યો જાય છે. અને જે દેશમાં તે રહે છે તે દેશની અંદર આ ઇસરાયેલી પ્રજાના વડીલો તેને મળવા માટે આવે છે અને તેની સાથે વાણી વ્યવહાર કરે છે. જ્યારે આપણે ન્યાયાધીશોનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને તેની 4થી કલમથી આગળ વાંચીએ છીએ, ત્યાં પ્રભુનું વચન એમ કહે છે, કેટલાક વખત પછી એમ થયું કે આમોન પુત્રોએ ઇસ્રાયેલી સામે યુદ્ધ કર્યું. અને એમ થયું કે જ્યારે આમોન પુત્રો ઇસ્રાયેલી સામે યુદ્ધ કરતા હતા ત્યારે ગિલિયાદના વડીલો યપ્તા ટોપ દેશથી તેડી લાવવાને ગયા. તેઓએ યપ્તાને કહ્યું કે તું આવીને અમારો સેનાપતિ થા કે અમે આમોન પુત્રોની સામે લડીએ. ત્યારે યપ્તાએ ગિલિયાદના વડીલોને કહ્યું કે તમે શું મને ધિક્કાર્યો નહોતો અને મારા બાપના ઘરમાંથી શું મને કાઢી મૂક્યો નહોતો? હવે તમે સંકટમાં આવી પડ્યા ત્યારે મારી પાસે કેમ આવ્યા છો? ગિલિયાદના વડીલોએ યપ્તાને કહ્યું, તું અમારી સાથે આવે ને આમોન પુત્રોની સામે લડે તો તું ગિલિયાદના સર્વ રહેવાસીઓ પર અમારો સરદાર થાય. આ વાત વડીલોએ યપ્તાને જણાવી, યપ્તાને આ જવાબદારી સોંપી. અને મિત્રો, બાઇબલ આગળ કહે છે કે યપ્તાએ આ વડીલોની વાત અને શરત માન્ય રાખે છે. આ યપ્તા યુદ્ધમાં ઝંપલાવે પહેલા, આ યપ્તા યુદ્ધમાં વિજય પામે પહેલા, આ યપ્તા એ ઈશ્વરની પાસે આવે છે, ઈશ્વરની પાસે જાય છે અને ઈશ્વર એને દોરવણી આપે છે. ને યપ્તા યુદ્ધમાં જાય છે અને યુદ્ધ જીતી લે છે. અને એમ ઈશ્વર યપ્તાનો ઉપયોગ કરે છે. એક વેશ્યાનો દીકરો, ભાઈઓથી નકારાયેલો, એ એના વતનથી દૂર રહેનારો,
એ યપ્તા પ્રભુના લોકો માટે, પ્રભુના વતનના માટે, દેશ પ્રભુના લોકોના વતનને માટે યુદ્ધ લડે છે. અને એમ ઈશ્વર એ યપ્તાની મારફતે આમોન પુત્રોની સામે યુદ્ધમાં વિજય આપે છે ઈશ્વર, અને પ્રભુના લોકોને એ આમોન પુત્રના જુલમથી બચાવે છે. મિત્રો, આવો આપણે યપ્તાના જીવન વિશે અને યપ્તાના જીવનમાંથી કેટલીક બાબતો આપણે આજે શીખીએ. આજનો વિષય છે યપ્તાનો વિજય. આજનો વિષય છે યપ્તાનો વિજય. પ્રિય મિત્રો, યપ્તાનો વિજય એ વિષય ઉપર આપણે મનન કરીએ એ પહેલાં યપ્તાના વિજયની અંદર એવું તો શું સમાયેલું હતું, અથવા તો યપ્તા વિજય પામ્યો એની પાછળ શું રહસ્ય હતું, અથવા તો યપ્તા વિજય પામ્યો એમાં કઈ રીતે કયા કારણો કાર્ય કરતા હતા એ આપણે જોઈશું. શું યપ્તા એ ઊંચો અને કદાવર માણસ હતો માટે એ આમોન પુત્રોને હરાવ્યા અને એ યુદ્ધ જીત્યો? શું યપ્તા સરદાર, યુદ્ધવીર કે સેનાપતિ હતો માટે એ યુદ્ધ જીત્યો? શું યપ્તા પાસે સૌથી મોટું સૈન્ય હતું? વિવિધ પ્રકારના યુદ્ધના લડવાના હથિયારો હતા માટે વિજય થયો? યપ્તાનો વિજય કેવી રીતે થયો? કયું એવું રહસ્ય હતું? કયા કારણો હતા? કયું પીઠબળ હતું? શું યપ્તા પાસે રાજ્ય સત્તા હતી? શું તેની પાસે સલાહકારો ઘણા બધા હતા? શું તે યુદ્ધકળા શીખેલો હતો? શું તે શૂરવીર ને પરાક્રમી હતો માટે તે યુદ્ધ જીત્યો? યપ્તા કેવી રીતે આમોન પુત્રોને હરાવે છે? યપ્તા કેવી રીતે વિજય પામે છે? યપ્તા કઈ રીતે આમોન પુત્રોને હરાવીને ઇસ્રાયેલ પુત્રોને જુલમમાંથી બચાવે છે? તેના કેટલાક કારણો આજે આપણે જોવા માંગીએ છીએ. યપ્તાની સફળતા અથવા તો યપ્તાનો વિજય, તેનું પ્રથમ કારણ આપણે જોવા માંગીએ છીએ. યપ્તાનો આમોન પુત્રો સામે જંગી જે વિજય બન્યો, એ વિજયનું પ્રથમ કારણ એ તો યપ્તાનો ઈશ્વર સાથેનો સંબંધ છે. યપ્તાનો ઈશ્વર સાથેનો અંગત સંબંધ છે. ન્યાયાધીશોનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને તેની 11મી કલમમાં દેવનું વચન કહે છે, ત્યારે યપ્તા ગિલિયાદના વડીલોની સાથે ગયો ને લોકોએ તેને પોતાનો સરદાર તથા સેનાપતિ ઠરાવ્યો, અને યપ્તાએ પોતાની સર્વ વાતો મિસ્પામાં યહોવાની આગળ કહી. યપ્તાએ પોતાની સર્વ વાતો મિસ્પામાં યહોવાની આગળ કહી. આ કલમની અંદર યપ્તાનો ઈશ્વર સાથે ઘનિષ્ઠ સંબંધ, ઈશ્વર સાથે અંગત સંબંધ, ઈશ્વર સાથે વાતચીત કરવાનો સંબંધ આપણે જોઈ શકીએ છીએ. બની શકે છે કે યપ્તા એ યુદ્ધમાં જોડાય એ પહેલાં, યપ્તા એ યુદ્ધ ભૂમિમાં જાય એ પહેલાં, યપ્તા એ યુદ્ધનો દિવસ ડિક્લેર કરે પહેલાં, યપ્તા એ બખ્તરો પહેરે પહેલાં, યપ્તા એ સૈનિકોને તૈયાર કરે પહેલાં, યપ્તા એ હથિયારો તૈયાર કરે પહેલાં ચોક્કસ પ્રભુ પાસે તેણે માર્ગદર્શન માંગ્યું હશે, પ્રભુ પાસે બળ માંગ્યું હશે, પ્રભુ પાસે સહાય માંગી હશે, કારણ કે એનો અંગત સંબંધ ઈશ્વર સાથે હતો. તે ઈશ્વરને નાનામાં નાની વાત પણ પ્રભુને કહે છે કે પ્રભુ, હું આમોન પુત્રોની સામે તારા નામે યુદ્ધ કરવા માટે જઈ રહ્યો છું. પ્રભુ, તમે મને સફળતા આપજો. આવી પણ વાત તેને કરી હશે. ને વાલા ભાઈ બહેનો, ન્યાયાધીશોનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને તેની 33મી કલમની અંદર પ્રભુનું વચન એમ કહે છે, 33મી કલમની અંદર એવું કહે છે, તેણે અરોએરથી
મિનિથ સુધીના 20 નગરોનો તથા બાલે કરામીન સુધીના લોકોનો મોટો સંહાર કર્યો. એમ ઈસાઈ પુત્રોની આગળ આમોન પુત્રો હારી ગયા. યપ્તાએ આમોન પુત્રો સામે વિજય મેળવ્યો, એનો વિજય થયો. ને આમ ઈશ્વર યપ્તાનો ઉપયોગ કર્યો. એક વેશ્યાનો દીકરો, ભાઈઓથી નકારાયેલો, સમાજથી નકારાયેલો, બીજા દેશમાં રહેતો હતો, છતાં એ ઈશ્વર સાથેનો સંબંધમાં ટકી રહેશે, ઈશ્વર સાથેના સંબંધમાં મજબૂત બની રહ્યો છે. અને આ પડે પણ ઈશ્વર સાથેના સંબંધમાં રહીને આ યુદ્ધ લડ્યો, પ્રભુના લોકોનો બચાવ કર્યો. આમોન પુત્રોથી 18 વર્ષથી જુલમમાં પડેલા લોકોને તે બચાવે છે. પ્રિય મિત્રો, તમે ને હું આજે ખ્રિસ્તી જીવનના સૈનિકો છે. આપણે ખ્રિસ્તના સૈનિકો છે. જેમ પ્રભુએ યફતાનો તેના લોકો માટે ઉપયોગ કર્યો, તેમ આજે આપણો પ્રભુ તમારો ને મારો એને મંડળીને માટે, તેના લોકોને માટે ઉપયોગ કરવા માગે છે. નાશમાં જતા લોકોને બચાવવા માટે, શેતાનના બંધનમાં પડેલા લોકોને છોડાવવા માટે, સુવાર્તાના માટે, તેનું રાજ્ય બાંધવાના માટે, મંડળી બાંધવાના માટે પ્રભુ આજે આપણો ઉપયોગ કરવા માંગે છે. પણ મિત્રો, જ્યાં સુધી આપણો અંગત સંબંધ ઈશ્વર સાથે નહીં હોય ત્યાં સુધી આપણે કંઈ જ કરી શકતા નથી. આપણો અંગત સંબંધ ઈશ્વર સાથે હોવો બહુ જરૂરનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના શિષ્યોને, તેની મંડળીને ઈશ્વર સાથે જોડાયેલા રહીને ફળવંત બનવા માટેની વાત કરે છે. યોહાનની સુવાર્તા તેનો 15મો અધ્યાય ને 4થી કલમમાં પ્રભુનું વચન એમ કહે છે, તમે મારામાં રહો ને હું તમારામાં રહીશ. જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. તમે હો ઈશ્વર સાથે જોડાયેલા નહીં હોઈએ, તમારો મારો અંગત સંબંધ ઈશ્વર સાથે નહીં હોય તો આપણે ફળવંત નહીં બનીએ, આપણે સફળ નહીં બનીએ, આપણે યુદ્ધ નહીં જીતીએ, આપણે બીજાને નહીં બચાવી શકીએ, પ્રભુની મંડળીને નહીં બચાવી શકીએ, પોતાને નહીં બચાવી શકીએ, પોતાના કુટુંબને બચાવી નહીં શકીએ, પોતાના સમાજને બચાવી નહીં શકીએ, નાશમાં જતા લોકોને બચાવી નહીં શકીએ, સુવાર્તા પ્રગટ નહીં કરી શકીએ, દેવની મંડળી નહીં બાંધી શકીએ, કુટુંબો નહીં બાંધી શકીએ, લોકોને પ્રભુ તરફ નહીં લાવી શકીએ, જ્યાં સુધી આપણો ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત નહીં હોય, ઈશ્વર સાથેનો આપણો અંગત વાતચીતનો સંબંધ નહીં હોય, રોજ ઈશ્વર સાથે વાતચીત કરવાનો સંબંધ નહીં હોય, પળે પળે સેકન્ડે સેકન્ડે પ્રભુ સાથે વાતચીત કરવાનો સંબંધ નહીં હોય, તો આપણે નહીં કરી શકીએ. મિત્રો, આજે તમારો મારો પ્રભુ ઉપયોગ કરવા માંગે છે, એની મંડળીને બચાવવા માટે, એનું રાજ્ય બાંધવા માટે પ્રભુ આપણો ઉપયોગ કરવા માંગે. શું આપણો યફતાની જેમ ઈશ્વર સાથે અંગત સંબંધ છે? આત્મતપાસ કરીએ. આવો મિત્રો, યફતાનો વિજય, તેનું બીજું કારણ આપણે જોવા માંગીએ છીએ. યફતાનો વિજય, તેનો બીજું કારણ આપણે જોવા માંગીએ છીએ. બીજું કારણ એ છે કે યફતા પવિત્ર આત્માથી ભરપૂર થયો. યફતા પવિત્ર આત્માથી ભરપૂર થયો, અથવા તો પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થયો. યફતાના વિજયનું બીજું કારણ આ છે કે યફતા પવિત્ર આત્માથી, દેવના આત્માથી ભરપૂર થયો. ન્યાયાધીશોનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને 29મા વચનમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, ત્યારે યહોવાનો આત્મા યફતા પર આવ્યો. યફતા યુદ્ધમાં ઝંપલાવે પહેલા, યફતા બખ્તર પહેરે પહેલા, યફતા એ યુદ્ધ ભૂમિમાં જાય પહેલા, એ આમોન પુત્રો સામે ઊભો રહે પહેલા, તેનો હથિયાર ચલાવે પહેલા, એ સૈનિકોને લઈને જાય પહેલા, એ બધા હથિયારો લઈને સજ્જ થઈ જાય પહેલા યફતા ઈશ્વરના આત્માથી ભરપૂર થયો. યફતા પવિત્ર આત્માના પરાક્રમથી, સામર્થ્યથી, ગૌરવથી, સામર્થ્યથી, હિંમતથી, બળથી ભરાઈ ગયો, મજબૂત થયો, સરદાર બન્યો, સૈનિક બન્યો, સામર્થ્યવાન બન્યો, સુરવીર બન્યો, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થયો.
પવિત્ર આત્માથી ભરપૂર થઈને આ યફતા એ આમોન પુત્રો સામે લડવા જાય છે. અને બાઇબલ કહે છે કે યફતા એ આમોન પુત્રોને હરાવે છે અને ઇસ્રાયેલી લોકોને 18 વર્ષથી જુલમમાંથી બચાવે છે. મિત્રો, આજે પ્રભુ તમને ને મને આ બાબત કહેવા માંગે છે. પ્રભુ આપણો ઉપયોગ કરવા માંગે છે, પરંતુ પ્રભુ આજે તમને મને પૂછે છે, શું આપણે પવિત્ર આત્માના સામર્થ્યથી, દેવના ગૌરવથી, દેવના સામર્થ્યથી, દેવના પરાક્રમથી, દેવના અજવાળાથી, દેવના જ્ઞાનથી, પ્રાર્થનાના સામર્થ્યથી, વિશ્વાસના સામર્થ્યથી, વચનના પરાક્રમથી, અજવાળાથી આપણે ભરાયા છીએ? શું આપણે હિંમતવાન બન્યા છે? શું આપણે સૈનિક બન્યા છે? શું આપણે મજબૂત બન્યા છે? પ્રભુ આપણે આજે પૂછે છે. તમારે યુદ્ધ જીતવું છે તો પવિત્ર આત્માથી ભરપૂર થવું પડશે. વાલા પ્રિય ભાઈ બહેનો, જ્યારે આપણે પ્રયુક્તના કૃત્યો તેનો 1 અધ્યાય અને 8મી કલમ વાંચીએ છીએ, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના શિષ્યોને કહે છે કે તમે જગતની અંદર સુવાર્તા પ્રગટ કરવા જાઓ તે પહેલાં, જગતમાં મારું રાજ્ય પ્રગટ કરો તે પહેલાં, જગતમાં મારું નામ પ્રગટ કરો તે પહેલાં, જગતમાં મારા નામે ચમત્કારો કરો તે પહેલાં, જગતમાં મંડળી બાંધો તે પહેલાં તમે મારા સામર્થ્યથી, પવિત્ર આત્માના સામર્થ્યથી તમે ભરપૂર થજો ને ત્યાર પછી તમે સેવામાં આગળ વધજો. 8મું વચન કહે છે, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. વાલા ભાઈ બહેનો, આ પવિત્ર આત્માના સામર્થ્ય વગર આપણે જગતમાં જઈ નહીં શકીએ, આપણે મંડળી બાંધી નહીં શકીએ, આપણે આપણા કુટુંબને, પોતાની જાતને નહીં બચાવી શકીએ, પાપથી ને શેતાનના બંધનથી આપણે બચાવી નહીં શકીએ, આપણે સુવાર્તા પ્રગટ નહીં કરી શકીએ, મંડળી નહીં બાંધી શકીએ, આપણે જગતમાં સાક્ષી નહીં થઈ શકીએ, શિષ્યો આપણે બનાવી નહીં શકીએ. એના માટે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થવું પડશે. આપણે હિંમતવાન બનવું પડશે, પરાક્રમના સુરવીર બનવું પડશે. ત્યારે આ કાર્ય આપણે કરી શકીશું. પ્રિય મિત્રો, આજે હું અને તમે એક બહુ મોટા યુદ્ધમાં જોડાયેલા છે. સંત પાઉલ એફેસીની મંડળીને આ યુદ્ધ વિશે વાત કરે છે. એફેસીનો પત્ર તેનો 6થો અધ્યાય અને તેની કેટલીક કલમો આપણને આ પ્રમાણે કહે છે. 12મી કલમથી આપણે આગળ વાંચીશું. પ્રભુનું વચન એમ કહે છે, કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધીશોની સામે, આકાશી સ્થાનોમાંના દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. આપણું આ યુદ્ધ એ માંસ ને રક્તનું નથી. આપણું આ યુદ્ધ એ શેતાનની સામે, શેતાનના સૈનિકોની સામે, દુષ્ટ આત્માઓની સામે, અંધકારની સત્તાઓની સામે આપણું આ યુદ્ધ છે. આ યુદ્ધ કઠણ છે. આ યુદ્ધ જીતવા માટે પવિત્ર આત્માના સામર્થ્ય વગર આપણે આ યુદ્ધ લડી શકતા નથી, જીતી શકતા નથી. મિત્રો, આ યુદ્ધને લડવા માટે આપણે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થવું પડશે. શું આજે આપણે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થયા છે? પ્રભુ આજે આપણો ઉપયોગ કરવા માંગે છે. પ્રભુ તેના લોકોને બચાવવા માંગે છે. પ્રભુ એની મંડળી બાંધવા માંગે છે. પૃથ્વી પરનું રાજ્ય બાંધવા માંગે છે. પણ પ્રભુ કહે છે, તમે પવિત્ર આત્માથી ભરપૂર થયા? મિત્રો, શું આજે આપણે પવિત્ર આત્માથી ભરપૂર છીએ? આત્મા તપાસ કરીએ. જો આપણે કુટુંબ, સમાજ, મંડળીની જવાબદારી અદા કરી રહ્યા છીએ, જો આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે સ્વાર્થ પ્રગટ કરી રહ્યા છીએ, પ્રભુનું વચન પ્રગટ કરી રહ્યા છે, માંદાઓને માટે પ્રાર્થના કરી રહ્યા છે, આપણે જરૂરિયાતમંદ લોકોને માટે પ્રાર્થના કરી રહ્યા છે, તો આપણી પાસે પવિત્ર આત્માનું સામર્થ્ય ભરપૂરીપણું હોવું બહુ જરૂરનું છે. તો જ આપણે બધી સેવાઓમાં સફળ બનીશું. પ્રિય મિત્રો, આવો આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈએ. યફતાનો વિજય. આમોન પુત્રો સામે યફતા વિજય પામ્યો. એનું ત્રીજું કારણ શું હતું તે આપણે જોવા માંગીએ છીએ. યફતાનો વિજય, તેનું ત્રીજું કારણ છે યફતાની પ્રતિજ્ઞા, અથવા તો યફતાનો ઈશ્વર સાથેનો કરાર,
અથવા તો યપ્તાની ઈશ્વર સાથે કરેલી માનતા આ એના યુદ્ધમાં મળેલી સફળતાનું ત્રીજું કારણ હતું કે તેણે ઈશ્વર સાથે કરાર કર્યો. અને એ કરાર એવો કર્યો કે ન્યાયાધીશોનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને તેની 30મી અને 31મી કલમ હું વાંચીશ. ત્યાં પ્રભુનું વચન એમ કહે છે, અને યપ્તાએ યહોવાની આગળ માનતા માનીને કહ્યું કે જો તો આમોન પુત્રોને મારા હાથમાં જરૂર સોંપે તો હું સલાહ કરીને આમોન પુત્રો પાસેથી શાંતિએ પાછો આવું, ત્યારે એમ થશે કે મને મળવા સારું જે કોઈ મારા ઘરના બારણામાંથી બહાર નીકળે તે યહોવાનું થાય, અને હું તેનું દહનાટ પણ કરીશ. આ માનતા એ યપ્તાએ ઈશ્વર સાથે કરી. આ કરાર, આ પ્રતિજ્ઞા યપ્તાએ ઈશ્વર સાથે કરી. પ્રિય મિત્રો, આપણે પણ ઘણી બધી વખત એ દુઃખ સપ્તાહની મિટિંગો હોય કે ધર્મ જાગૃતિની મિટિંગો હોય ત્યારે આપણે ખાસ પ્રકારનો કરાર ઈશ્વર સાથે કરતા હોય છે. ઘણા બધા લોકો લગ્નનો કરાર, ઈશ્વર સાથે જીવન જીવવાનો કરાર, સેવાનો કરાર, બીજા ઘણા બધા પ્રકારના કરારો અને માનતાઓ લેતા હોય છે. નોકરી માટે, જીવન માટે, બાળકો માટે, માંદગી માટે, બધામાં પ્રભુ તમે એમને સફળ કરો. જેમ યાકૂબે એ માનતા લીધી હતી, ઇબ્રાહિમે માનતા લીધી હતી, એવી રીતે આપણે ઘણા બધા લોકો માનતા લે છે. તેમ આ યપ્તાએ પણ ઈશ્વર પાસેથી માનતા લીધી, ઈશ્વર સાથે માનતા લીધી અને એમ કહ્યું કે જો તું મને આમાં સફળ કરશે તો હું મારી માનતા તારી આગળ ઉતારીશ. આ માનતા એ આ યપ્તા પૂરી કરે છે. યપ્તા યુદ્ધમાં જાય છે, યુદ્ધમાં લડે છે, યુદ્ધમાં એને સફળતા મળે છે અને પછી તે પાછો આવે છે. અને જ્યારે પાછો આવે છે ત્યારે બાઇબલ કહે છે, જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો છે તેમાં દેવનું વચન એમ કહે છે 34મી કલમમાં, પછી યપ્તા પોતાને ઘેર મિસ્પામાં પાછો આવ્યો ત્યારે જુઓ તેની દીકરી ડફ લઈને નૃત્ય કરતી કરતી તેને મળવા બહાર આવી. તે તેની એકની એક દીકરી હતી, તે વિના તેને દીકરો કે દીકરી કંઈ ન હતું. એમ બન્યું કે જ્યારે તેણે તેને દીઠી ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડ્યા ને કહ્યું, હાય મારી દીકરી, તે મને છેક દિન બનાવ્યો છે ને મને દુઃખ દિનારોમાંની એક તું પણ છે, કેમ કે યહોવાની આગળ મેં મારું મુખ ઉઘાડ્યું છે, હવે મારાથી ફરી જવાય નહીં. યપ્તાએ એવો નિર્ણય કર્યો કે જો હું યુદ્ધ લડીને હું પાછો મારે ઘરે જાઉં ત્યારે જે કંઈ મને સામે મળે એનું ધ્યાનાર્પણ કરીશ. મૂસાના સમયમાં બલિદાનો ચડાવવાનો, ધ્યાનાર્પણો ચડાવવાનો રિવાજ હતો, કોઈ હોલાનો, કોઈ પશુનો. અને યપ્તા પણ કોઈ એક એવી છાવણીમાં રહેતો હશે, કોઈક એવા પહાડી મુલકમાં રહેતો હશે કે જ્યાં એને ઘેટા બકરા હશે, ઢોર પશુ હશે, હોલા હશે, ઘણું બધું હશે. અને તેની હૃદયની અંદર એવી ઈચ્છા હશે કે જ્યારે હું યુદ્ધ લડીને મારે ઘરે જઈશ ત્યારે ચોક્કસ કોઈ એવું પશુ નીકળશે, કોઈ હલવા નીકળશે, તેનું હું બલિદાન કરીશ, એવી પણ એની ભાવના હશે. કદાચ તેણે કલ્પના પણ નહીં કરી હોય કે હું મારી દીકરીનું જ બલિદાન કરીશ. નેવાલા ભાઈ બહેનો, જ્યારે યુદ્ધ લડીને પોતાના ઘર તરફ આવે છે ત્યારે પોતાની દીકરી તેને મળવા માટે આવે છે ત્યારે યપ્તાને ઈશ્વર સાથેનો કરાર યાદ આવે છે અને કહે છે, પ્રભુ. યપ્તાએ પોતાના વસ્ત્રો ફાડ્યા, બહુ દુઃખી થયો, શોક કર્યો. એક બાજુનો ઈશ્વર સાથેનો કરાર છે, બીજી તરફ પોતાની એકને એક દીકરી છે. જો એ દીકરીનું બલિદાન કરે તો એની પાછળ બીજું કોઈ બાળક નહોતું. બીજી બાજુ જો પ્રભુ સાથે કરાર ન કરે તો પ્રભુ સાથે એનો સંબંધ તૂટે તેમ હતો, પ્રભુની વિરુદ્ધ જાય તેમ હતો, પ્રભુને છેતરનારો થઈ શકે એમ હતો. પણ યપ્તા દુઃખી થયો, વસ્ત્રો ફાડ્યા અને યપ્તાએ પ્રભુ સાથે કરેલો કરાર પાડીને બાઇબલ કહે છે તે પ્રમાણે 39મી કલમમાં દેવનું વચન એમ કહે છે, ત્યારે પોતાની માનેલી માનતા પ્રમાણે તેણે કર્યું. તેણે
પ્રભુની માનતા પૂરી કરી. મિત્રો, યફતાએ પોતાની માનતા પૂરી કરી, પણ એના આંખમાં જ્યારે આંસુ હતા, જ્યારે દુઃખી હતો, ત્યારે તેની દીકરીએ તેને કહ્યું, પિતા, તે જે કંઈ નિર્ણય લીધો છે, તારા મુખમાંથી જે કંઈ નીકળ્યું છે તે તું પાળજે. એમાં ભલે મારે બલિદાન થવું પડે, મને તું બલિદાન કરી દેજે. મિત્રો, પિતાના આંખમાં આંસુ હોય, પિતાએ વસ્ત્રો ફાડ્યા હોય, શોક કરતો હોય, દુઃખ વ્યક્ત કરતો હોય, એકલો પડી ગયો હોય, નિસહાય થઈ ગયો હોય, એવા સમયમાં જો દીકરી એમ કે પિતા, હું તારી સાથે છું, તારા વચન પ્રમાણે તું મને કર, તું મને બલિદાન કરી દે, હું તારી સાથે છું, તારા વિચાર સાથે, તારા નિર્ણય સાથે, તારી પ્રતિજ્ઞા સાથે હું સહમત છું, હું બલિદાન થવા તૈયાર છું. કેટલી ગજબની વાત છે. મિત્રો, આજે આપણા માતા પિતા જેઓ વૃદ્ધ પણ હોઈ શકે, યંગ પણ હોઈ શકે, દુઃખી પણ હોઈ શકે, જેઓને આજે સંગતની જરૂર છે, બાળકોની સંગતની જરૂર છે, આંસુ લૂછનારા લોકોની જરૂર છે, કાળજી લેનારા બાળકોની જરૂર છે, તેમને દવા આપનારા બાળકોની જરૂર છે, સંભાળ લેનારા, સાથે રાખનારા, પાલન પોષણ કરનારા બાળકોની જરૂર છે, તેમના આંસુ લૂછનારા બાળકોની જરૂર છે. શું આજે હું અને તમે એ સેવા કરી શકીએ તેમ છે? મિત્રો, આત્મતપાસ કરી. યફતાનો વિજય, યફતા એ ઈશ્વર સાથે માનતા માની અને તેણે માનતા પૂરી કરી. એમાં એ માનતાની અંદર પોતાની દીકરીએ પણ સાથ આપ્યો. મિત્રો, પ્રિય મિત્રો, આજે આપણા મા બાપને આપણે સાથ આપવાની જરૂર છે. મા બાપની સાથે રહેવાની જરૂર છે. મા બાપના દુઃખમાં, મા બાપના કલાપીટની અંદર, મા બાપના શોકની અંદર આપણે સાથે રહેવાની જરૂર છે. પણ એક લેસન આપણને શીખવા મળે છે. પ્રિય મિત્રો, શું તમે હું કોઈ એવી માનતા પ્રભુ આગળ લીધી છે? તો આજે પ્રભુના વચનો આપણને આહ્વાન આપે છે. પુનઃનિયમનું પુસ્તક, તેનો 23મો અધ્યાય આપણે કાઢીએ. પુનઃનિયમનું પુસ્તક, તેનો 23મો અધ્યાય અને તેની 21થી 23મી કલમમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, જ્યારે તું યહોવા તારા દેવ પ્રત્યે માનતા લે, ત્યારે તે ઉતારતા ઢીલ ન કર, કેમ કે યહોવા તમારો દેવ નિશ્ચય તેનો જવાબ તમારી પાસે લેશે. આ વાત યફતાને ખબર હશે. યફતા પ્રભુના વચનો જાણતો હશે, ને માટે યફતા એની માનતા ઉતારવામાં જરા પણ ઢીલ કરતો નથી. તેની દીકરીની રિક્વેસ્ટ માન્ય રાખીને 2 મહિના પછી પણ એની દીકરીને એ યફતા માનતા તરીકે પૂરી કરે છે. અને લખે છે આગળ, કેમ કે એ તો તારો દોષ ગણાય, પણ જો તું માનતા લેવા માંગતો ન હોય તો તેથી તું દોષિત નહીં ઠરે. જે કંઈ તારા મોંમાંથી નીકળ્યું હોય તે તું પાળ ને અમલમાં આણ. યહોવા તારા દેવની પ્રત્યે જે માનતા તે લીધી હોય, એટલે જે આશ્ચર્યપૂર્ણ વચન તે તારા મુખમાંથી આપ્યું હોય તે પ્રમાણે કર. મિત્રો, પ્રભુનું વચન આજે આપણે પડકાર આપે છે કે તમે જે કંઈ માનતા પ્રભુના મહિમાનાર્થે લીધી હોય કે પોતાના જીવનમાં આશીષ મેળવવા માટે લીધી હોય, એ માનતાઓ તમે પૂરી કરો, એવું પ્રભુનું વચન કહે છે. અને જો આપણે માનતાઓ પૂરી કરીશું તો ચોક્કસ પ્રભુ આપણને સફળતા પૂરી પાડશે. પ્રભુ ચોક્કસ આપણને વિજય આપશે, આપણને વિજયવંત બનાવશે, ફળવંત બનાવશે. સભા શિક્ષકનું પુસ્તક, તેનો 5મો અધ્યાય, ત્યાં પણ કંઈક પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. સભા શિક્ષકનું પુસ્તક, તેનો 5મો અધ્યાય અને 4થી અને 5મી કલમમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, જ્યારે તું ઈશ્વરની આગળ માનતા માને ત્યારે તે પ્રમાણે કરવામાં ઢીલ ન કર, કેમ કે મૂર્ખો પર તે રાજી નથી. તારી માનતા ઉતાર. તો માનતા માનીને તે ન ઉતારે તેના કરતાં માનતા ન માને તે સારું છે. વાલા ભાઈ બહેનો, આપણે માનતા લીધી છે તો માનતા પૂરી કરીએ. પ્રિય મિત્રો, માનતા ઉતારવી, માનતા પૂરી કરવી એ ગીત શાસ્ત્રના 49મા અધ્યાયમાં જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એમ લખ્યું છે કે માનતાઓ ઉતારવાથી, આભાર સુધીના અર્પણો પ્રભુ આગળ લાવવાથી ઈશ્વર મહિમાવાન થાય છે.
ઈશ્વર મોટો મનાય છે, ઈશ્વરને માન મળે છે, ઈશ્વર મહિમાવાન થાય છે, ઈશ્વર આપણા પર પ્રસન્ન થાય છે, ઈશ્વર આપણા પર આશીર્વાદ મોકલે છે, ઈશ્વર આપણને વિજય આપે છે, ઈશ્વર આપણને દોરે છે, ઈશ્વર આપણને સુખીને સંપન્ન કરે છે, ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે. પણ ક્યારે આપણી માનતાઓ ઈશ્વરની આગળ સમયસર પૂરી કરે ત્યારે. મિત્રો, આપણી માનતાઓ આપણા બાળક આપી દેવાની માનતા નહીં હોય. આપણી માનતાઓ બધી સામાન્ય જશે. તો આવો મિત્રો, આપણી માનતાઓ આપણે પ્રભુ આગળ લાવીએ. ચોક્કસ આપણને પ્રભુ વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, મળીના જીવનમાં, જાહેર અને અંગત જીવનમાં સફળતા આપશે. પ્રભુ આપણો મંડળીમાં, કુટુંબમાં, સમાજમાં ઉપયોગ કરશે. તેનું રાજ્ય બાંધવા માટે, તેની સુવાર્તા પ્રગટ કરવા માટે, શિષ્યો બનાવવાની સેવા, સાજાપણું આપવાની સેવા, ટેટારને પાલન પોષણ કરવાની સેવા પ્રભુ આપણે પુષ્કળ વાપરશે. પણ આજે આપણે આપણી માનતાઓ પ્રભુને અર્પણ કરીએ. યપ્તાએ પોતાની માનતાઓ પ્રભુને આપી. પ્રિય મિત્રો, આપણે યપ્તાના વિજય વિશે આજે જોયું છે. યપ્તાનો વિજય, તેમાં 3 મહત્વના કારણો હતા. પહેલું કારણ, યપ્તાનો ઈશ્વર સાથેનો સંબંધ હતો, અંગત સંબંધ હતો, વાણી વ્યવહારનો સંબંધ હતો, માટે તે આમોન પુત્રો સામે વિજય પામ્યો. બીજું કારણ, યપ્તા પવિત્ર આત્માથી ભરપૂર હતો અને માટે તે યુદ્ધમાં શૂરવીર અને પરાક્રમી સૈનિક તરીકે વિજય પામ્યો. એ ત્રીજું કારણ કે તેણે પોતાની માનતાઓ પ્રભુને આગળ સમયસર પૂરી કરી અને એનું વચન પ્રભુને આપ્યું હતું. તેના કારણે તેનો વિજય થયો. એક વેશ્યાનો દીકરો પ્રભુના લોકોને બચાવને માટે વપરાય છે. મિત્રો, આજે તમે હું ગમે તેવા હોઈએ, પણ પ્રભુ આજે તમારો મારો ઉપયોગ કરવા માંગે છે. આવો મિત્રો, જેમ પ્રભુએ યપ્તાનો ઉપયોગ કર્યો તેમ આપણો પ્રભુ ઉપયોગ કરશે. આવો આપણી જાતને પ્રભુ આગળ નમાવે, પ્રાર્થના કરીએ. અતિઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન અમારા પવિત્ર, પ્રેમાળ અને કૃપાળ ઈશ્વર પિતા, તમારા વચનો તમે અમારા સુધી લાવ્યા છો પ્રભુ. પ્રભુ, અમે વતનથી દૂર હોઈએ, સમાજથી, કુટુંબથી, ભાઈઓથી તજાયેલા હોઈએ, વારસા વિનાના હોઈ શકીએ, પણ પ્રભુ તમે અમારો ઉપયોગ કરવા માંગો છો. જેમ યપ્તાનો ઉપયોગ કર્યો તેમ તમે અમારો ઉપયોગ કરવા માંગો છો. તમે અમને પવિત્ર આત્માના પરાક્રમથી ભરપૂર કરવા માંગો છો. તમે અમારી માનતાઓ સ્વીકારવા તૈયાર છો. તમે અમારી સાથે સંબંધ બાંધવા માટે તૈયાર છો. પ્રભુ, આજે અમે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, અમારામાં કોઈ એવો અન્ય દેવો હોય, કોઈ જગતના પાપને બુંડાઈની દુષ્ટતા અમારા જીવનમાં હોય, કોઈ એવું પાપ રાજ કરતું હોય, તો આ ત્યારે જ પ્રભુ અમારા જીવનમાંથી, અમારા કુટુંબમાંથી, સમાજમાંથી, મંડળીમાંથી દૂર કરો. અમને શુદ્ધ કરો, પવિત્ર કરો. અને અમને તમારા સેવાના પાત્રો, પ્રેમના પાત્રો, સુવાર્તાના પાત્રો, મહિમાના પાત્રો, દેવના રાજ્યના પાત્રો, એ મહિમાના પાત્રો તરીકે અમને તૈયાર કરો. અને બીજાના માટે અમે આશીર્વાદનું કાંડ બનીએ, એવું તમે થવા દો પિતા. વધુ ને વધુ પ્રભુ તારા વચનો સમજવા અમને કૃપા આપો. ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં જેટલા વાલા ભાઈ બહેનો જોડાયેલા છે, પ્રત્યેકને પ્રભુ આજના વચન દ્વારા તમે આશીષ આપો. તેઓ કોઈ એવી મુશ્કેલીમાં છે, આર્થિક કટોકટીમાં છે, માંદગીમાં છે, પ્રશ્નોમાં છે, મૂંઝવણમાં છે, મુશ્કેલીમાં છે, કોઈ એવી સમસ્યાથી ઘેરાયેલા છે, દુઃખી છે પ્રભુ, આંખમાં આંસુ છે, હૈયામાં વેદના છે, શરીરમાં અશક્તિ છે, આવી પરિસ્થિતિ સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે. પ્રભુ, હું પ્રાર્થના કરું છું, ઈશ્વરના શરીર તમારા વચનથી તેઓને સાજા કરો. હાલેલુયા. તમારો બળવાને પરાક્રમી સમર્થક તેઓને અટકાડો. આજના વચનો તો તેમની સાથે વાત વ્યવહાર કરો, તેઓને તૈયાર કરો ને તમારી મંડળીમાં તમે એમને વાપરો પિતાજી. આ જગતની અંદર તમે એમને વાપરો. એ શિષ્યો બનાવવાની સેવા, તમારું રાજ્ય બાંધવાની સેવા, મંડળી બાંધવાની સેવા, કુટુંબો બાંધવાની સેવા, એ શેતાનના બંધનમાંથી છોડાવવા, નાશમાં જતા, પાપમાં જતા લોકોને બચાવવા પ્રભુ તમે અમારો અને તેમનો ઉપયોગ કરો. પ્રભુ, અમે તમારી પાસે આવે છે. અમારી આ પ્રાર્થના અમારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોટા અને ગૌરવ નામમાં સાંભળો, સ્વીકાર કરો પિતા. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણ સર્વની સાથે હમણાં તે રમેશ સુધી રહો. આમેન. આમેન. થેન્ક યુ સો મચ તમે મને સાંભળવા માટે. પ્રભુ તમને આશીષ આપે. આમેન.
પણ લાગે ને વેરી કરે ઢોર. ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમવાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. અમને ભારે કચવેથી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું. ખ્રિસ્તમાં વાલા પ્રિય ભાઈ બહેનો, આપણે બાઇબલ અભ્યાસમાં જોડાઈએ તે પહેલાં શાસ્ત્ર પાઠનું વાંચન કરીશું. જૂના કરારમાં ન્યાયાધીશોનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને 34મા વચનથી તો 40મા વચન સુધી આપણે વાંચીશું. પ્રભુના વચનો આ પ્રમાણે જણાવે છે. પછી યફતા પોતાને ઘેર મિસ્પામાં પાછો આવ્યો, ત્યારે જુઓ તેની દીકરી ડફ લઈને નૃત્ય કરતી કરતી તેને મળવા બહાર આવી. તે તેની એકને એક દીકરી હતી, તે વિના તેને દીકરો કે દીકરી કંઈ ન હતું. એમ બન્યું કે જ્યારે તેણે તેને દીઠી ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડ્યા ને કહ્યું, હાય મારી દીકરી, તે મને છેક દીન બનાવ્યો હશે ને મને દુઃખ દેનારામાંની એક તું પણ છે. કેમ કે યહોવાની આગળ મેં મારું મુખ ઉગાડ્યું છે, હવે મારાથી ફરી જવાય નહીં. તેણે તેને કહ્યું, મારા પિતા, તે યહોવાને આગળ મુખ ઉગાડ્યું છે, તો તારા મુખમાંથી જે કંઈ નીકળ્યું હોય તે પ્રમાણે મને કર. કેમ કે યહોવાએ તારું વેર તારા વેરીઓ પર એટલે આમોન પુત્રો પર વાળ્યું છે. અને તેણે પોતાના બાપને કહ્યું, મારે સારું આટલું થવા દે, મને 2 મહિના સુધી રહેવા દે, કે હું મારી
સૈયરોની સાથે પર્વતો પર ફરીને મારા કુંવારાપણાનો શોક કરું. પછી તેણે કહ્યું, જા. 2 મહિનાને માટે તેણે તેને જવા દીધી. તેણે પોતાની સૈયરો સાથે જઈને પર્વતો પર પોતાના કુંવારાપણાનો શોક કર્યો. 2 મહિના પૂરા થયા પછી એમ થયું કે તે તેના બાપની પાસે પાછી આવી. ત્યારે પોતાની માનેલી માનતા પ્રમાણે તેણે તેને કર્યું. તે કુંવારી રહી હતી, તેથી ઇસ્રાયેલમાં એવો રિવાજ પડ્યો કે વર્ષમાં 4 દિવસ ગિલિયાદી યફ્તાની દીકરીનો શોક પાડવા સારું ઇસ્રાયેલી પુત્રીઓએ દર વર્ષે જતી હતી. આ પ્રભુનું વચન છે. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન અમારા પવિત્ર, પ્રેમાળ અને કૃપાળ ઈશ્વર પિતા, આજના આ વચનોની ભેટને માટે, આ પળ અને સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ઓ જીવતા અને જાગતા પરમેશ્વર પિતા, તમારા પવિત્ર વચનો જે અમારા પગોને માટે દીવારૂપ છે, જે અમારા માર્ગોને માટે અજવાળરૂપ છે, એવા અજવાળાથી ભરેલા પવિત્ર વચનોનું મનન કરવાને માટે, સમજવાને માટે, ગ્રહણ કરવાને માટે, એ પ્રમાણે જીવન જીવવાને માટે પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે અમને દોરો અને ચલાવો. અમારી આ પ્રાર્થના અમારો ઉદ્ધારકર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોટા અને ગૌરવ નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. ખ્રિસ્તમાં વાલા પ્રિય ભાઈ બહેનો, આપણા મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોટા અને ગૌરવ નામમાં આપ સર્વ કોઈને આ સાંજના બાઇબલ અભ્યાસમાં આવકાર કરું છું અને પ્રેમી સલામ પાઠવું છું. મારી આપ સર્વ કોઈને માટે હૃદયની પ્રાર્થના છે કે આજના સાંજના બાઇબલ અભ્યાસ દ્વારા પ્રભુ આપણ સર્વની સાથે વાત અને વ્યવહાર કરે, નવી આશીષ આપે, નવી સમજણ આપે, નવી દિશા આપે, નવું સામર્થ્ય આપે, નવું ઢાપણ આપે, એવી શુભેચ્છા પણ પાઠવું છું. પ્રિય મિત્રો, આજનો વિષય છે યફ્તાનો વિજય. આજનો વિષય છે યફ્તાનો વિજય. આ વિષય ઉપર મનન કરીએ તે પહેલાં ઇસ્રાયેલી લોકોની અને યફ્તાની પશ્ચાત ભૂમિકા વિશે થોડીક થોડો આપણે વિચાર કરીશું. પ્રિય ભાઈ બહેનો, જ્યારે આપણે ન્યાયાધીશોનું પુસ્તક તેનો 10મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમથી આગળ વાંચીએ છીએ, ત્યારે પ્રભુના વચનો ઇસ્રાયેલી લોકોની પૂર્વ ભૂમિકા વિશે કંઈક વાત કરે છે. ત્યાં આગળ આપણે મને લખ્યું છે, તે પછી ગિલિયાદી યાઈર ઊભો થયો. તેણે 22 વર્ષ ઇઝરાયેલનો ન્યાય કર્યો. તેને 30 દીકરા હતા. તેઓ ગધેડાના 30 વછેરા પર સવારી કરતા હતા. તેમને 30 નગર હતા કે જે આજ સુધી હૈવાત યાયર કહેવાય છે, અને તે ગિલિયાદ દેશમાં છે. યાયર મરણ પામ્યો અને કામોનામાં દટાયો. 6ઠ્ઠી કલમમાં ઇસ્રાયેલ પુત્રોએ ફરી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. એટલે બાલીમ તથા આસ્તેરોતની અને આરામના દેવો, સિદોનના દેવો, મોઆબના દેવો, આમોન પુત્રોના દેવો તથા ફલિસ્તીઓના દેવોની ઉપાસના કરી. અને તેઓએ યહોવાનો ત્યાગ કર્યો ને તેની ઉપાસના કરી નહીં. આથી યહોવાનો કોપ ઇસ્રાયેલી લોકો પર સળગી ઉઠ્યો. અને ઈશ્વરે તેના પસંદ કરેલા લોકોને
એ પરિસ્થિતિઓના હાથમાં તથા આમોન પુત્રોના હાથમાં વેચી દીધા. અને ઈશ્વરે ઇસ્રાએલ પુત્રો ઉપર આમોન પુત્રોને ઠરાવ્યા. અને આ આમોન પુત્રોએ ઇસ્રાયેલી લોકો પર 18 વર્ષ સુધી જુલમ ગુજાર્યો. પ્રિય મિત્રો, આ 18 વર્ષનો જે જુલમ હતો એ જુલમ એ અતિ ભારે હતો, અને જેના કારણે ઇસ્રાયેલી પુત્રો પ્રભુની આગળ પોકારી ઉઠ્યા કે પ્રભુ, આ જે જુલમ છે એ જુલમ અમારા માટે અતિ ઘણો ભારે છે. અમને આ જુલમ સહન કરી શકાય તેમ નથી. આ જુલમને કારણે અમે જીવી શકીએ તેમ નથી. અમે આ જુલમને કારણે સફળ થઈ શકીએ તેમ નથી. અમને શાંતિનો, આનંદનો, સાજાપણાનો અનુભવ થતો નથી. તેથી પ્રભુ, અમને આ જુલમથી બચાવો, અમને આ જુલમથી છોડાવો, આ જુલમથી અમને બચાવો, એવી એમણે પ્રાર્થના કરી. એવો પોકાર પ્રભુને કર્યો. અને પ્રભુએ તેમને જવાબ આપ્યો. અને પ્રભુએ એમ કહ્યું કે તમે અત્યાર સુધી જે દેવોને તમે માન આપ્યું છે, જે દેવોની પાછળ તમે ચાલ્યા છે, જે દેવોની તમે પૂજા કરી છે, જે દેવોની આજ્ઞા માની છે, જે દેવોને પોતાના દેવો તરીકે તમે માન્ય રાખ્યા છે, એ દેવોની પાછળ તમે ચાલ્યા છો, એ દેવોની તમે સેવા કરી છે, એ દેવોને પોકાર કરો, એ દેવોની પાસે જાઓ, એ દેવો તમને બચાવશે, એ તમારી વારે આવશે, એ તમને છોડાવશે, આમોન પુત્રોથી તમને બચાવી લેશે, આ જુલમથી તમને બચાવી લેશે. પણ વાલા મિત્રો, આમોન આ પ્રભુના લોકો, ઇસ્રાયેલી લોકો જાણતા હતા કે બચાવ તો પ્રભુ જ કરશે, ને માટે તેઓ ફરીથી પ્રભુની પાસે આવીને પોકારે છે કે આ પળે અમે તમારી પાસે આવ્યા છે. અમે વ્યક્તિઓ તરીકે, વડીલો તરીકે, તમારા બાળકો તરીકે તમારી પાસે આવ્યા છે, અને અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. અમારા જીવનની અંદર, અમારા વિશ્વાસની અંદર, અમારા કાર્યની અંદર, અમારા કુટુંબની અંદર, અમારી છાવણીની અંદર જે પારકા દેવો છે, જેને અમે અત્યાર સુધી પૂજા કરી, જેને અમે એમને માન ને મહિમા આપ્યો, એ પારકા દેવોને અમે ત્યાગ કરીએ છીએ. પારકા દેવોનો અમે ત્યાગ કરીએ છીએ. અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. અમે તમારી પાસે આવીએ છીએ. અમે તમને સોંપાઈ જવા માંગીએ છીએ. અમે તમારું ભજન કરવા માંગીએ છીએ. અમને બચાવો. ને આ અજૈબ જેવી પાપની કબૂલાતને કારણે પ્રભુનો આત્મા ખીન થયો, અને પ્રભુએ તેઓને બચાવવાના માટે યોજના ઘડી. અને એક સૈનિક, સરદાર એવા જુવાન માણસને, જુવાન વ્યક્તિને તૈયાર કરે છે. ને આ જ સમયની અંદર, પ્રભુની દોરવણીની અંદર, એ ઇસ્રાયેલ લોકોના વડીલો છાવણીમાં ભેગા થાય છે. અને પછી તેઓ રજૂઆત કરે છે કે આ આમોન પુત્રોના પાશવી જુલમથી આપણને કોણ બચાવશે, અને આ આમોન પુત્રો સામે કોણ યુદ્ધ કરશે, કોણ આપણો સરદાર બનશે, કોણ આપણો સેનાપતિ બનશે, કોણ આપણને બચાવશે, કોણ યુદ્ધ લડશે, એવી ચર્ચા તેઓ કરે છે. એવા સમયની અંદર આ જ વડીલો યપ્તાનું નામ લાવે છે, યપ્તા વિશે વાત કરે છે. એક એવો જુવાન છે, એક એવો માણસ છે જે યપ્તા છે, કે જે સુરવીર છે, જે પરાક્રમી છે, જે આપણને યુદ્ધ લડીને બચાવશે, આ યુદ્ધ ઉપર વિજય મેળવશે, આ ગુલામીમાંથી, આ જુલમમાંથી બચાવશે, એવો એક માણસ છે. ચાલો આપણે એને મળીએ. ને વાલા ભાઈ બહેનો, એ વડીલો યપ્તાને મળવા માટે જાય છે. મળે છે પહેલાં આ યપ્તા વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવી વાત કરે છે. ન્યાયાધીશોનું પુસ્તક તેનો 11મો અધ્યાય તેની 1 થી
3 કલમની અંદર દેવનું વચન એમ કહે છે, હવે ગિલિયાદી યપ્તા નામનો એક પરાક્રમી યુદ્ધ હતો. તે વેશ્યાનો દીકરો હતો. યપ્તા ગિલિયાદથી થયો હતો. ગિલિયાદની સ્ત્રીને પેટે પણ દીકરા થયા અને તેની સ્ત્રીના દીકરા મોટા થયા. ત્યારે તેઓએ યપ્તાને કાઢી મૂક્યો ને તેને કહ્યું, અમારા બાપના ઘરમાં તને કંઈ વતન મળશે નહીં, કેમ કે તું બીજી સ્ત્રીનો દીકરો છે. ત્યારે યપ્તા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને ટોપ દેશમાં રહ્યો. યપ્તા પોતાના ભાઈઓથી નકારાય છે, પોતાના ભાઈઓથી તજાય છે, અને યપ્તા એ પોતાના ભાઈઓથી, પોતાના બાપના ઘરમાંથી, પોતાના બાપના વતનમાંથી બીજા દેશમાં ચાલ્યો જાય છે. અને જે દેશમાં તે રહે છે તે દેશની અંદર આ ઇસ્રાયેલી પ્રજાના વડીલો તેને મળવા માટે આવે છે અને તેની સાથે વાણી વ્યવહાર કરે છે. જ્યારે આપણે ન્યાયાધીશોનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને તેની 4 કલમથી આગળ વાંચીએ છીએ, ત્યાં પ્રભુનું વચન એમ કહે છે, કેટલાક વખત પછી એમ થયું કે આમોન પુત્રોએ ઇસ્રાયેલી સામે યુદ્ધ કર્યું. અને એમ થયું કે જ્યારે આમોન પુત્રો ઇસ્રાયેલી સામે યુદ્ધ કરતા હતા ત્યારે ગિલિયાદના વડીલો યપ્તા ટોપ દેશથી તેડી લાવવાને ગયા. તેઓએ યપ્તાને કહ્યું કે તું આવીને અમારો સેનાપતિ થા કે અમે અમોન પુત્રોની સામે લડીએ. ત્યારે યપ્તાએ ગિલિયાદના વડીલોને કહ્યું કે તમે શું મને ધિક્કાર્યો નહોતો, અને મારા બાપના ઘરમાંથી શું મને કાઢી મૂક્યો નહોતો? હવે તમે સંકટમાં આવી પડ્યા ત્યારે મારી પાસે કેમ આવ્યા છો? ગિલિયાદના વડીલોએ યપ્તાને કહ્યું, તું અમારી સાથે આવે ને આમોન પુત્રોની સામે લડે તો તું ગિલિયાદના સર્વ રહેવાસીઓ પર અમારો સરદાર થાય. આ વાત વડીલોએ યપ્તાને જણાવી. યપ્તાને આ જવાબદારી સોંપી. અને મિત્રો, બાઇબલ આગળ કહે છે કે યપ્તાએ આ વડીલોની વાત અને શરત માન્ય રાખે છે. આ યપ્તા યુદ્ધમાં ઝંપલાવે પહેલા, આ યપ્તા યુદ્ધમાં વિજય પામે પહેલા, આ યપ્તા એ ઈશ્વરની પાસે આવે છે, ઈશ્વરની પાસે જાય છે અને ઈશ્વર એને દોરવણી આપે છે. ને યપ્તા યુદ્ધમાં જાય છે અને યુદ્ધ જીતી લે છે. અને એમ ઈશ્વર યપ્તાનો ઉપયોગ કરે છે. એક વેશ્યાનો દીકરો, ભાઈઓથી નકારાયેલો, એના વતનથી દૂર રહેનારો એ યપ્તા પ્રભુના લોકો માટે, પ્રભુના વતનના માટે, દેશ પ્રભુના લોકોના વતનને માટે યુદ્ધ લડે છે. અને એમ ઈશ્વર એ યપ્તાની મારફતે આમોન પુત્રોની સામે યુદ્ધમાં વિજય આપે છે ઈશ્વર, અને પ્રભુના લોકોને એ આમોન પુત્રના જુલમથી બચાવે છે. મિત્રો, આવો આપણે યપ્તાના જીવન વિશે અને યપ્તાના જીવનમાંથી કેટલીક બાબતો આપણે આજે શીખીએ. આજનો વિષય છે યપ્તાનો વિજય. આજનો વિષય છે યપ્તાનો વિજય. પ્રિય મિત્રો, યપ્તાનો વિજય એ વિષય ઉપર આપણે મનન કરીએ એ પહેલાં યપ્તાના વિજયની અંદર એવું તો શું સમાયેલું હતું, અથવા તો યપ્તા વિજય પામ્યો એની પાછળ શું રહસ્ય હતું, અથવા તો યપ્તા વિજય પામ્યો એમાં કઈ રીતે, કયા કારણો કાર્ય કરતા હતા એ આપણે જોઈશું. યપ્તા એ ઊંચો અને કદાવર માણસ હતો, માટે એ આમોન પુત્રોને હરાવ્યા અને યુદ્ધ જીત્યો. યપ્તા સરદાર, યુદ્ધવીર કે સેનાપતિ હતો, માટે એ યુદ્ધ જીત્યો?
શું યફતા પાસે સૌથી મોટું સૈન્ય હતું? વિવિધ પ્રકારના યુદ્ધના લડવાના હથિયારો હતા, માટે વિજય થયો? યફતાનો વિજય કેવી રીતે થયો? કયું એવું રહસ્ય હતું? કયા કારણો હતા? કયું પીઠબળ હતું? શું યફતા પાસે રાજ્ય સત્તા હતી? શું તેની પાસે સલાહકારો ઘણા બધા હતા? શું તે યુદ્ધકળા શીખેલો હતો? શું તે શૂરવીર ને પરાક્રમી હતો? માટે તે યુદ્ધ જીત્યો? યફતા કેવી રીતે આમોન પુત્રોને હરાવે છે? યફતા કેવી રીતે વિજય પામે છે? યફતા કઈ રીતે આમોન પુત્રોને હરાવીને ઇસ્રાયેલ પુત્રોને જુલમમાંથી બચાવે છે? તેના કેટલાક કારણો આજે આપણે જોવા માંગીએ છીએ. યફતાની સફળતા અથવા તો યફતાનો વિજય, તેનું પ્રથમ કારણ આપણે જોવા માંગીએ છીએ. યફતાનો આમોન પુત્રો સામે જંગી જે વિજય બન્યો, એ વિજયનું પ્રથમ કારણ એ તો યફતાનો ઈશ્વર સાથેનો સંબંધ છે. યફતાનો ઈશ્વર સાથેનો અંગત સંબંધ છે. ન્યાયાધીશોનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને તેની 11મી કલમમાં દેવનું વચન કહે છે, ત્યારે યફતા ગિલિયાદના વડીલોની સાથે ગયો ને લોકોએ તેને પોતાનો સરદાર તથા સેનાપતિ ઠરાવ્યો, અને યફતાએ પોતાની સર્વ વાતો મિસ્પામાં યહોવાની આગળ કહી. યફતાએ પોતાની સર્વ વાતો મિસ્પામાં યહોવાની આગળ કહી. આ કલમની અંદર યફતાનો ઈશ્વર સાથે ઘનિષ્ઠ સંબંધ, ઈશ્વર સાથે અંગત સંબંધ, ઈશ્વર સાથે વાતચીત કરવાનો સંબંધ આપણે જોઈ શકીએ છીએ. બની શકે છે કે યફતા એ યુદ્ધમાં જોડાય એ પહેલાં, યફતા એ યુદ્ધ ભૂમિમાં જાય એ પહેલાં, યફતા એ યુદ્ધનો દિવસ ડિક્લેર કરે પહેલાં, યફતા એ બખ્તરો પહેરે પહેલાં, યફતા એ સૈનિકોને તૈયાર કરે પહેલાં, યફતા એ હથિયારો તૈયાર કરે પહેલાં ચોક્કસ પ્રભુ પાસે તેણે માર્ગદર્શન માંગ્યું હશે, પ્રભુ પાસે બળ માંગ્યું હશે, પ્રભુ પાસે સહાય માંગી હશે, કારણ કે એનો અંગત સંબંધ ઈશ્વર સાથે હતો. તે ઈશ્વરને નાનામાં નાની વાત પણ પ્રભુને કહે છે કે પ્રભુ, હું આમોન પુત્રોની સામે તારા નામે યુદ્ધ કરવા માટે જઈ રહ્યો છું. પ્રભુ, તમે મને સફળતા આપજો. આવી પણ વાત તેને કરી હશે. ને વાલા ભાઈ બહેનો, ન્યાયાધીશોનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને તેની 33મી કલમની અંદર પ્રભુનું વચન એમ કહે છે, 33મી કલમની અંદર એવું કહે છે, તેણે અરોએરથી મિન્નિથ સુધીના 20 નગરોનો તથા બાલે કરામીન સુધીના લોકોનો મોટો સંહાર કર્યો. એમ ઇસ્રાયેલ પુત્રોની આગળ આમોન પુત્રો હારી ગયા. યફતાએ આમોન પુત્રો સામે વિજય મેળવ્યો, એનો વિજય થયો. ને આમ ઈશ્વર યફતાનો ઉપયોગ કર્યો. એક વેશ્યાનો દીકરો, ભાઈઓથી નકારાયેલો, સમાજથી નકારાયેલો, બીજા દેશમાં રહેતો હતો, છતાં એ ઈશ્વર સાથેનો સંબંધમાં ટકી રહે છે, ઈશ્વર સાથેના સંબંધમાં મજબૂત બની રહ્યો છે. અને આ પડે પણ ઈશ્વર સાથેના સંબંધમાં રહીને આ યુદ્ધ લડ્યો, પ્રભુના લોકોનો બચાવ કર્યો. આમોન પુત્રોથી 18 વર્ષથી જુલમમાં પડેલા લોકોને તે બચાવે છે. પ્રિય મિત્રો, તમે ને હું આજે ખ્રિસ્તી જીવનના સૈનિકો છે. આપણે ખ્રિસ્તના સૈનિકો છે. જેમ પ્રભુએ યફતાનો તેના લોકો માટે ઉપયોગ કર્યો, તેમ આજે આપણો પ્રભુ તમારો ને મારો એની મંડળીને માટે, તેના લોકોને માટે ઉપયોગ કરવા માગે છે. નાશમાં જતા લોકોને બચાવવા માટે, શેતાનના બંધનમાં પડેલા લોકોને છોડાવવા માટે, સુવાર્તાના માટે, તેનું રાજ્ય બાંધવાના માટે, મંડળી બાંધવાના માટે પ્રભુ આજે આપણો ઉપયોગ કરવા માંગે છે. પણ મિત્રો, જ્યાં સુધી આપણો અંગત સંબંધ ઈશ્વર સાથે નહીં હોય ત્યાં સુધી આપણે કંઈ જ કરી શકતા નથી.
આપણો અંગત સંબંધ ઈશ્વર સાથે હોવો બહુ જરૂરનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના શિષ્યોને, તેની મંડળીને ઈશ્વર સાથે જોડાયેલા રહીને ફળવંત બનવા માટેની વાત કરે છે. યોહાનની સુવાર્તા તેનો 15મો અધ્યાય ને 4થી કલમમાં પ્રભુનું વચન એમ કહે છે, તમે મારામાં રહો ને હું તમારામાં રહીશ. જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. તમે હો ઈશ્વર સાથે જોડાયેલા નહીં હોઈએ, તમારો મારો અંગત સંબંધ ઈશ્વર સાથે નહીં હોય તો આપણે ફળવંત નહીં બનીએ, આપણે સફળ નહીં બનીએ, આપણે યુદ્ધ નહીં જીતીએ, આપણે બીજાને નહીં બચાવી શકીએ, પ્રભુની મંડળીને નહીં બચાવી શકીએ, પોતાને નહીં બચાવી શકીએ, પોતાના કુટુંબને બચાવી નહીં શકીએ, પોતાના સમાજને બચાવી નહીં શકીએ, નાશમાં જતા લોકોને બચાવી નહીં શકીએ, સુવાર્તા પ્રગટ નહીં કરી શકીએ, દેવની મંડળી નહીં બાંધી શકીએ, કુટુંબો નહીં બાંધી શકીએ, લોકોને પ્રભુ તરફ નહીં લાવી શકીએ, જ્યાં સુધી આપણો ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત નહીં હોય, ઈશ્વર સાથેનો આપણો અંગત વાતચીતનો સંબંધ નહીં હોય, રોજ ઈશ્વર સાથે વાતચીત કરવાનો સંબંધ નહીં હોય, પળે પળે સેકન્ડે સેકન્ડે પ્રભુ સાથે વાતચીત કરવાનો સંબંધ નહીં હોય, તો આપણે નહીં કરી શકીએ. મિત્રો, આજે તમારો મારો પ્રભુ ઉપયોગ કરવા માંગે છે, એને મંડળીને બચાવવા માટે, એનું રાજ્ય બાંધવા માટે પ્રભુ આપણો ઉપયોગ કરવા માંગે. શું આપણો યપ્તાને જેમ ઈશ્વર સાથે અંગત સંબંધ છે? આત્મતપાસ કરીએ. આવો મિત્રો, યપ્તાનો વિજય તેનું બીજું કારણ આપણે જોવા માંગીએ છીએ. યપ્તાનો વિજય તેનો બીજું કારણ આપણે જોવા માંગીએ છીએ. બીજું કારણ એ છે કે યપ્તા પવિત્ર આત્માથી ભરપૂર થયો. યપ્તા પવિત્ર આત્માથી ભરપૂર થયો, અથવા તો પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થયો. યપ્તાના વિજયનું બીજું કારણ આ છે કે યપ્તા પવિત્ર આત્માથી, દેવના આત્માથી ભરપૂર થયો. ન્યાયાધીશોનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને 29મા વચનમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, ત્યારે યહોવાનો આત્મા યપ્તા પર આવ્યો. યપ્તા યુદ્ધમાં ઝંપલાવે પહેલા, યપ્તા બખ્તર પહેરે પહેલા, યપ્તા એ યુદ્ધ ભૂમિમાં જાય પહેલા, એ અમોન પુત્રો સામે ઊભો રહે પહેલા, તેનો હથિયાર ચલાવે પહેલા, એ સૈનિકોને લઈને જાય પહેલા, એ બધા હથિયારો લઈને સજ્જ થઈ જાય પહેલા યપ્તા ઈશ્વરના આત્માથી ભરપૂર થયો. યપ્તા પવિત્ર આત્માના પરાક્રમથી, સામર્થ્યથી, ગૌરવથી, સામર્થ્યથી, હિંમતથી, બળથી ભરાઈ ગયો, મજબૂત થયો, સરદાર બન્યો, સૈનિક બન્યો, સામર્થ્યવાન બન્યો, સુરવીર બન્યો. પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થયો. પવિત્ર આત્માથી ભરપૂર થઈને આ યપ્તા એ અમોન પુત્રો સામે લડવા જાય છે. અને બાઇબલ કહે છે કે યપ્તા એ અમોન પુત્રોને હરાવે છે અને ઇસ્રાયેલી લોકોને 18 વર્ષથી જુલમમાંથી બચાવે છે. મિત્રો, આજે પ્રભુ તમને મને આ બાબત કહેવા માંગે છે. પ્રભુ આપણો ઉપયોગ કરવા માંગે છે, પરંતુ પ્રભુ આજે તમને મને પૂછે છે, શું આપણે પવિત્ર આત્માના સામર્થ્યથી, દેવના ગૌરવથી, દેવના સામર્થ્યથી, દેવના પરાક્રમથી, દેવના અજવાળાથી, દેવના જ્ઞાનથી, પ્રાર્થનાના સામર્થ્યથી, વિશ્વાસના સામર્થ્યથી, વચનના પરાક્રમથી, અજવાળાથી આપણે ભરાયા છીએ? શું આપણે હિંમતવાન બન્યા છે? શું આપણે સૈનિક બન્યા છે? શું આપણે મજબૂત બન્યા છે? પ્રભુ આપણે આજે પૂછે છે. તમારે યુદ્ધ જીતવું છે તો પવિત્ર આત્માથી ભરપૂર થવું પડશે. વાલા પ્રિય ભાઈ બહેનો, જ્યારે આપણે પ્રયુક્તના કૃત્યો તેનો 1 અધ્યાય અને 8મી કલમ વાંચીએ છીએ, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના શિષ્યોને કહે છે કે તમે જગતની અંદર સુવાર્તા પ્રગટ કરવા જાઓ તે પહેલા, જગતમાં મારું રાજ્ય પ્રગટ કરો તે પહેલા, જગતમાં મારું નામ પ્રગટ કરો તે પહેલા, જગતમાં મારા નામે ચમત્કારો કરો તે પહેલા, જગતમાં મંડળી બાંધો તે પહેલા તમે મારા સામર્થ્યથી, પવિત્ર આત્માના સામર્થ્યથી તમે ભરપૂર થજો ને ત્યાર પછી તમે સેવામાં આગળ વધજો.
8મું વચન કહે છે, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. ભલા ભાઈ બહેનો, આ પવિત્ર આત્માના સામર્થ્ય વગર આપણે જગતમાં જઈ નહીં શકીએ, આપણે મંડળી બાંધી નહીં શકીએ, આપણે આપણા કુટુંબને, પોતાની જાતને નહીં બચાવી શકીએ, પાપથી ને શેતાનના બંધનથી આપણે બચાવી નહીં શકીએ, આપણે સુવાર્તા પ્રગટ નહીં કરી શકીએ, મંડળી નહીં બાંધી શકીએ, આપણે જગતમાં સાક્ષી નહીં થઈ શકીએ, શિષ્યો આપણે બનાવી નહીં શકીએ. એના માટે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થવું પડશે. આપણે હિંમતવાદ બનવું પડશે, પરાક્રમના સુરવીર બનવું પડશે. ત્યારે આ કાર્ય આપણે કરી શકીશું. પ્રિય મિત્રો, આજે હું અને તમે એક બહુ મોટા યુદ્ધમાં જોડાયેલા છે. સંત પાઉલ એફેસીની મંડળીને આ યુદ્ધ વિશે વાત કરે છે. એફેસીનો પત્ર તેનો 6થો અધ્યાય અને તેની કેટલીક કલમો આપણને આ પ્રમાણે કહે છે. 12મી કલમથી આપણે આગળ વાંચીશું. પ્રભુનું વચન એમ કહે છે, કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધીશોની સામે, આકાશી સ્થાનોમાંના દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. આપણું આ યુદ્ધ એ માંસ ને રક્તનું નથી. આપણું આ યુદ્ધ એ શેતાનની સામે, શેતાનના સૈનિકોની સામે, દુષ્ટ આત્માઓની સામે, અંધકારની સત્તાઓની સામે આપણું આ યુદ્ધ છે. આ યુદ્ધ કઠણ છે. આ યુદ્ધ જીતવા માટે પવિત્ર આત્માના સામર્થ્ય વગર આપણે આ યુદ્ધ લડી શકતા નથી, જીતી શકતા નથી. મિત્રો, આ યુદ્ધને લડવા માટે આપણે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થવું પડશે. શું આજે આપણે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થયા છે? પ્રભુ આજે આપણો ઉપયોગ કરવા માંગે છે. પ્રભુ તેના લોકોને બચાવવા માંગે છે. પ્રભુની મંડળી બાંધવા માંગે છે. પૃથ્વી પરનું રાજ્ય બાંધવા માંગે છે. પણ પ્રભુ કહે છે, તમે પવિત્ર આત્માથી ભરપૂર થયા? મિત્રો, શું આજે આપણે પવિત્ર આત્માથી ભરપૂર છીએ? આત્મા તપાસ કરીએ. જો આપણે કુટુંબ, સમાજ, મંડળીની જવાબદારી અદા કરી રહ્યા છીએ, જો આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે સ્વાર્થ પ્રગટ કરી રહ્યા છીએ, પ્રભુનું વચન પ્રગટ કરી રહ્યા છે, માંદાઓને માટે પ્રાર્થના કરી રહ્યા છે, આપણે જરૂરિયાતમંદ લોકોને માટે પ્રાર્થના કરી રહ્યા છે, તો આપણી પાસે પવિત્ર આત્માનું સામર્થ્ય અને ભરપૂરીપણું હોવું બહુ જરૂરનું છે. તો જ આપણે બધી સેવાઓમાં સફળ બનીશું. પ્રિય મિત્રો, આવો આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈએ. યફતાનો વિજય. આમોન પુત્રો સામે યફતા વિજય પામ્યો. એનું ત્રીજું કારણ શું હતું તે આપણે જોવા માંગીએ છીએ. યફતાનો વિજય, તેનું ત્રીજું કારણ છે યફતાની પ્રતિજ્ઞા, અથવા તો યફતાનો ઈશ્વર સાથેનો કરાર, અથવા તો યફતાની ઈશ્વર સાથે કરેલી માનતા. આ એના યુદ્ધમાં મળેલી સફળતાનું ત્રીજું કારણ હતું કે તેણે ઈશ્વર સાથે કરાર કર્યો. અને એ કરાર એવો કર્યો કે ન્યાયાધીશોનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને તેની 30મી અને 31મી કલમ હું વાંચીશ. ત્યાં પ્રભુનું વચન એમ કહે છે, અને યફતાએ યહોવાની આગળ માનતા માનીને કહ્યું કે જો તો આમોન પુત્રોને મારા હાથમાં જરૂર સોંપે તો હું સલાહ કરીને આમોન પુત્રો પાસેથી શાંતિએ પાછો આવું, ત્યારે એમ થશે કે મને મળવા સારું જે કોઈ મારા ઘરના બારણામાંથી બહાર નીકળે તે યહોવાનું થાય, અને હું તેનું દહનાર્પણ કરીશ. આ માનતા એ યફતાએ ઈશ્વર સાથે કરી. આ કરાર, આ પ્રતિજ્ઞા યફતાએ ઈશ્વર સાથે કરી. પ્રિય મિત્રો, આપણે પણ ઘણી બધી વખત એ દુઃખ સપ્તાહની મિટિંગો હોય કે ધર્મ જાગૃતિની મિટિંગો હોય ત્યારે આપણે ખાસ પ્રકારનો કરાર ઈશ્વર સાથે કરતા હોય છે. ઘણા બધા લોકો લગ્નનો કરાર, ઈશ્વર સાથે જીવન જીવવાનો કરાર, સેવાનો કરાર, બીજા ઘણા બધા પ્રકારના કરારો અને માનતાઓ લેતા હોય છે. નોકરી માટે, જીવન માટે, બાળકો માટે, માંદગી માટે, બધામાં પ્રભુ તમે એમને સફળ કરો,
જેમ યાકુબે માનતા લીધી હતી, ઇબ્રાહિમે માનતા લીધી હતી, એવી રીતે આપણે ઘણા બધા લોકો માનતા લે છે, તેમ આ યફતાએ પણ ઈશ્વર પાસેથી માનતા લીધી, ઈશ્વર સાથે માનતા લીધી અને એમ કહ્યું કે જો તું મને આમાં સફળ કરશે તો હું મારી માનતા તારી આગળ ઉતારીશ. આ માનતા એ આ યફતા પૂરી કરે છે. યફતા યુદ્ધમાં જાય છે, યુદ્ધમાં લડે છે, યુદ્ધમાં એને સફળતા મળે છે અને પછી તે પાછો આવે છે. અને જ્યારે પાછો આવે છે ત્યારે બાઇબલ કહે છે, જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો છે તેમાં દેવનું વચન એમ કહે છે 34મી કલમમાં, પછી યફતા પોતાને ઘેર મિસ્પામાં પાછો આવ્યો ત્યારે જુઓ તેની દીકરી ડફ લઈને નૃત્ય કરતી કરતી તેને મળવા બહાર આવી. તે તેની એકની એક દીકરી હતી, તે વિના તેને દીકરો કે દીકરી કંઈ ન હતું. એમ બન્યું કે જ્યારે તેણે તેની દીઠી ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડ્યા ને કહ્યું, હાય મારી દીકરી, તે મને છેક દિન બનાવ્યો છે ને મને દુઃખ દિનારોમાંની એક તું પણ છે, કેમ કે યહોવાની આગળ મેં મારું મુખ ઉઘાડ્યું છે, હવે મારાથી ફરી જવાય નહીં. યફતાએ એવો નિર્ણય કર્યો કે જો હું યુદ્ધ લડીને હું પાછો મારે ઘરે જાઉં ત્યારે જે કંઈ મને સામે મળે એનું ધ્યાનાર્પણ કરીશ. મૂસાના સમયમાં બલિદાનો ચડાવવાનો, ધ્યાનાર્પણો ચડાવવાનો રિવાજ હતો, કોઈ હોલાનો, કોઈ પશુનો. અને યફતા પણ કોઈ એક એવી છાવણીમાં રહેતો હશે, કોઈક એવા પહાડી મુલકમાં રહેતો હશે કે જ્યાં એને ઘેટા બકરા હશે, ઢોર પશુ હશે, હોલા હશે, ઘણું બધું હશે. અને તેની હૃદયની અંદર એવી ઈચ્છા હશે કે જ્યારે હું યુદ્ધ લડીને મારે ઘરે જઈશ ત્યારે ચોક્કસ કોઈ એવું પશુ નીકળશે, કોઈ હલવા નીકળશે, તેનું હું બલિદાન કરીશ, એવી પણ એની ભાવના હશે. કદાચ તેણે કલ્પના પણ નહીં કરી હોય કે હું મારી દીકરીનું જ બલિદાન કરીશ. નેવાલા ભાઈ બહેનો, જ્યારે યુદ્ધ લડીને પોતાના ઘર તરફ આવે છે ત્યારે પોતાની દીકરી તેને મળવા માટે આવે છે ત્યારે યફતાને ઈશ્વર સાથેનો કરાર યાદ આવે છે અને કહે છે, પ્રભુ. યફતાએ પોતાના વસ્ત્રો ફાડ્યા, બહુ દુઃખી થયો, શોક કર્યો. એક બાજુનો ઈશ્વર સાથેનો કરાર છે, બીજી તરફ પોતાની એકને એક દીકરી છે. જો એ દીકરીનું બલિદાન કરે તો એની પાછળ બીજું કોઈ બાળક નહોતું. બીજી બાજુ જો પ્રભુ સાથે કરાર ન કરે તો પ્રભુ સાથે એનો સંબંધ તૂટે તેમ હતો, પ્રભુની વિરુદ્ધ જાય તેમ હતો, પ્રભુને છેતરનારો થઈ શકે એમ હતો. પણ યફતા દુઃખી થયો, વસ્ત્રો ફાડ્યા અને યફતાએ પ્રભુ સાથે કરેલો કરાર પાડીને બાઇબલ કહે છે તે પ્રમાણે 39મી કલમમાં દેવનું વચન એમ કહે છે, ત્યારે પોતાની માનેલી માનતા પ્રમાણે તેણે કર્યું, તેણે પ્રભુની માનતા પૂરી કરી. મિત્રો, યફતાએ પોતાની માનતા પૂરી કરી, પણ એના આંખમાં જ્યારે આંસુ હતા, જ્યારે દુઃખી હતો, ત્યારે તેની દીકરીએ તેને કહ્યું, પિતા, તે જે કંઈ નિર્ણય લીધો છે, તારા મુખમાંથી જે કંઈ નીકળ્યું છે તે તું પાળજે, એમાં ભલે મારે બલિદાન થવું પડે, મને તું બલિદાન કરી દેજે. મિત્રો, પિતાના આંખમાં આંસુ હોય, પિતાએ વસ્ત્રો ફાડ્યા હોય, શોક કરતો હોય, દુઃખ વ્યક્ત કરતો હોય, એકલો પડી ગયો હોય, નિસહાય થઈ ગયો હોય, એવા સમયમાં જો દીકરી એમ કહે કે પિતા, હું તારી સાથે છું, તારા વચન પ્રમાણે તું મને કર, તું મને બલિદાન કરી દે, હું તારી સાથે છું, તારા વિચાર સાથે, તારા નિર્ણય સાથે, તારી પ્રતિજ્ઞા સાથે હું સહમત છું, હું બલિદાન થવા તૈયાર છું. કેટલી ગજબની વાત છે. મિત્રો, આજે આપણા માતા પિતા જેઓ વૃદ્ધ પણ હોઈ શકે, યંગ પણ હોઈ શકે, દુઃખી પણ હોઈ શકે, જેઓને આજે સંગતની જરૂર છે, બાળકોની સંગતની જરૂર છે, આંસુ લૂછનારા લોકોની જરૂર છે, કાળજી લેનારા બાળકોની જરૂર છે, તેમને દવા આપનારા બાળકોની જરૂર છે, સંભાળ લેનારા, સાથે રાખનારા, પાલન પોષણ કરનારા બાળકોની જરૂર છે, તેમના આંસુ લૂછનારા બાળકોની જરૂર છે. શું આજે હું અને તમે એ સેવા કરી શકીએ તેમ છે?
મિત્રો, આત્મતપાસ કરી. યપ્તાનો વિજય, યપ્તા એ ઈશ્વર સાથે માનતા માની અને તેણે માનતા પૂરી કરી. એમાં એ માનતાની અંદર પોતાની દીકરીએ પણ સાથ આપ્યો. મિત્રો, પ્રિય મિત્રો, આજે આપણા મા બાપને આપણે સાથ આપવાની જરૂર છે. મા બાપની સાથે રહેવાની જરૂર છે. મા બાપના દુઃખમાં, મા બાપના કલાપીટની અંદર, મા બાપના શોકની અંદર આપણે સાથે રહેવાની જરૂર છે. પણ એક લેસન આપણને શીખવા મળે છે. પ્રિય મિત્રો, શું તમે હું કોઈ એવી માનતા પ્રભુ આગળ લીધી છે? તો આજે પ્રભુના વચનો આપણને આહ્વાન આપે છે. પુનઃનિયમનું પુસ્તક તેનો 23મો અધ્યાય આપણે કાઢીએ. પુનઃનિયમનું પુસ્તક તેનો 23મો અધ્યાય અને તેની 21 થી 23મી કલમમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, જ્યારે તું યહોવા તારા દેવ પ્રત્યે માનતા લે ત્યારે તે ઉતારતા ઢીલ ન કર, કેમ કે યહોવા તમારો દેવ નિશ્ચય તેનો જવાબ તમારી પાસે લેશે. આ વાત યપ્તાને ખબર હશે. યપ્તા પ્રભુના વચનો જાણતો હશે ને માટે યપ્તા એની માનતા ઉતારવામાં જરા પણ ઢીલ કરતો નથી. તેની દીકરીની રિક્વેસ્ટ માન્ય રાખીને 2 મહિના પછી પણ એની દીકરીને એ યપ્તા માનતા તરીકે પૂરી કરે છે. અને લખે છે આગળ, કેમ કે એ તો તારો દોષ ગણાય, પણ જો તું માનતા લેવા માંગતો ન હોય તો તેથી તું દોષિત નહીં ઠરે. જે કંઈ તારા મોંમાંથી નીકળ્યું હોય તે તું પાળ ને અમલમાં આણ. યહોવા તારા દેવની પ્રત્યે જે માનતા તે લીધી હોય, એટલે જે આશ્ચર્યપૂર્ણ વચન તે તારા મુખમાંથી આપ્યું હોય તે પ્રમાણે કર. મિત્રો, પ્રભુનું વચન આજે આપણે પડકાર આપે છે કે તમે જે કંઈ માનતા પ્રભુના મહિમાના અર્થે લીધી હોય કે પોતાના જીવનમાં આશીષ મેળવવા માટે લીધી હોય, એ માનતાઓ તમે પૂરી કરો, એવું પ્રભુનું વચન કહે છે. અને જો આપણે માનતાઓ પૂરી કરીશું તો ચોક્કસ પ્રભુ આપણને સફળતા પૂરી પાડશે. પ્રભુ ચોક્કસ આપણને વિજય આપશે, આપણને વિજયવંત બનાવશે, ફળવંત બનાવશે. સભા શિક્ષકનું પુસ્તક તેનો 5મો અધ્યાય, ત્યાં પણ કંઈક પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. સભા શિક્ષકનું પુસ્તક તેનો 5મો અધ્યાય અને 4થી અને 5મી કલમમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, જ્યારે તું ઈશ્વરની આગળ માનતા માને ત્યારે તે પ્રમાણે કરવામાં ઢીલ ન કર, કેમ કે મૂર્ખો પર તે રાજી નથી. તારી માનતા ઉતાર. તો માનતા માનીને તે ન ઉતારે તેના કરતાં માનતા ન માને તે સારું છે. વાલા ભાઈ બહેનો, આપણે માનતા લીધી છે તો માનતા પૂરી કરીએ. પ્રિય મિત્રો, માનતા ઉતારવી, માનતા પૂરી કરવી એ ગીતશાસ્ત્રના 49મા અધ્યાયમાં જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એમ લખ્યું છે કે માનતાઓ ઉતારવાથી, આભાર સુધીના અર્પણો પ્રભુ આગળ લાવવાથી ઈશ્વર મહિમાવાન થાય છે, ઈશ્વર મોટો મનાય છે, ઈશ્વરને માન મળે છે, ઈશ્વર મહિમાવાન થાય છે, ઈશ્વર આપણા પર પ્રસન્ન થાય છે, ઈશ્વર આપણા પર આશીર્વાદ મોકલે છે, ઈશ્વર આપણને વિજય આપે છે, ઈશ્વર આપણને દોરે છે, ઈશ્વર આપણને સુખીને સંપન્ન કરે છે, ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે. પણ ક્યારે આપણી માનતાઓ ઈશ્વરની આગળ સમયસર પૂરી કરે ત્યારે. મિત્રો, આપણી માનતાઓ આપણા બાળક આપી દેવાની માનતા નહીં હોય. આપણી માનતાઓ બધી સામાન્ય જ હશે. આવો મિત્રો, આપણી માનતાઓ આપણે પ્રભુ આગળ લાવીએ. ચોક્કસ આપણને પ્રભુ વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, મળીના જીવનમાં, જાહેર અને અંગત જીવનમાં સફળતા આપશે. પ્રભુ આપણો મંડળીમાં, કુટુંબમાં, સમાજમાં ઉપયોગ કરશે. તેનું રાજ્ય બાંધવા માટે, તેની સુવાર્તા પ્રગટ કરવા માટે, શિષ્યો બનાવવાની સેવા, સાજાપણું આપવાની સેવા, ટેટારને પાલન પોષણ કરવાની સેવા પ્રભુ આપણે પુષ્કળ વાપરશે. પણ આજે આપણે આપણી માનતાઓ પ્રભુને અર્પણ કરીએ. યપ્તાએ પોતાની માનતાઓ પ્રભુને આપી. પ્રિય મિત્રો, આપણે યપ્તાના વિજય વિશે આજે જોયું છે. યપ્તાનો વિજય, તેમાં 3 મહત્વના કારણો હતા. પહેલું કારણ, યપ્તાનો ઈશ્વર સાથેનો સંબંધ હતો, અંગત સંબંધ હતો, વાણી વ્યવહારનો સંબંધ હતો, માટે તે આમોન પુત્રો સામે વિજય પામ્યો. બીજું કારણ, યપ્તા પવિત્ર આત્માથી ભરપૂર હતો અને માટે તે યુદ્ધમાં શૂરવીર અને પરાક્રમી સૈનિક તરીકે વિજય પામ્યો. એ ત્રીજું કારણ,
કે તેણે પોતાની માનતાઓ પ્રભુને આગળ સમયસર પૂરી કરી અને એનું વચન પ્રભુને આપ્યું હતું. તેના કારણે તેનો વિજય થયો. એક વેશ્યાનો દીકરો પ્રભુના લોકોને બચાવને માટે વપરાય છે. મિત્રો, આજે તમે ને હું ગમે તેવા હોઈએ, પણ પ્રભુ આજે તમારો મારો ઉપયોગ કરવા માંગે છે. આવો મિત્રો, જેમ પ્રભુએ યફતાનો ઉપયોગ કર્યો તેમ આપણો પ્રભુ ઉપયોગ કરશે. આવો આપણી જાતને પ્રભુ આગળ નમાવે, પ્રાર્થના કરીએ. અત્યુચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન અમારા પવિત્ર, પ્રેમાળ અને કૃપાળ ઈશ્વર પિતા, તમારા વચનો તમે અમારા સુધી લાવ્યા છો પ્રભુ. પ્રભુ, અમે વતનથી દૂર હોઈએ, સમાજથી, કુટુંબથી, ભાઈઓથી તજાયેલા હોઈએ, વારસા વિનાના હોઈ શકીએ, પણ પ્રભુ તમે અમારો ઉપયોગ કરવા માંગો છો. જેમ યફતાનો ઉપયોગ કર્યો તેમ તમે અમારો ઉપયોગ કરવા માંગો છો. તમે અમને પવિત્ર આત્માના પરાક્રમથી ભરપૂર કરવા માંગો છો. તમે અમારી માનતાઓ સ્વીકારવા તૈયાર છો. તમે અમારી સાથે સંબંધ બાંધવા માટે તૈયાર છો. પ્રભુ, આજે અમે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, અમારામાં કોઈ એવો અન્ય દેવો હોય, કોઈ જગતના પાપની બુંડાઈની દુષ્ટતા અમારા જીવનમાં હોય, કોઈ એવું પાપ રાજ કરતું હોય, તો આ ત્યારે જ પ્રભુ અમારા જીવનમાંથી, અમારા કુટુંબમાંથી, સમાજમાંથી, મંડળીમાંથી દૂર કરો. અમને શુદ્ધ કરો, પવિત્ર કરો. અમને તમારા સેવાના પાત્રો, પ્રેમના પાત્રો, સુવાર્તાના પાત્રો, મહિમાના પાત્રો, દેવના રાજ્યના પાત્રો, એ મહિમાના પાત્રો તરીકે અમને તૈયાર કરો. અને બીજાના માટે અમે આશીર્વાદનું કાંડ બનીએ, એવું તમે થવા દો પિતા. વધુ ને વધુ પ્રભુ તારા વચનો સમજવા અમને કૃપા આપો. ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં જેટલા વાલા ભાઈ બહેનો જોડાયેલા છે, પ્રત્યેકને પ્રભુ આજના વચન દ્વારા તમે આશીષ આપો. તેઓ કોઈ એવી મુશ્કેલીમાં છે, આર્થિક કટોકટીમાં છે, માંદગીમાં છે, પ્રશ્નોમાં છે, મૂંઝવણમાં છે, મુશ્કેલીમાં છે, કોઈ એવી સમસ્યાથી ઘેરાયેલા છે, દુઃખી છે પ્રભુ, આંખમાં આંસુ છે, હૈયામાં વેદના છે, શરીરમાં અશક્તિ છે, આવી પરિસ્થિતિ સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે. પ્રભુ, હું પ્રાર્થના કરું છું, ઈશ્વરના શરીર તમારા વચનથી તેઓને સાજા કરો. હાલેલુયા. તમારો બળવાને પરાક્રમ સમર્થક તેઓને અટકાડો. આજના વચનો તો તેમની સાથે વાત વ્યવહાર કરો, તેઓને તૈયાર કરો ને તમારી મંડળીમાં તમે એમને વાપરો પિતાજી. આ જગતની અંદર તમે એમને વાપરો. એ શિષ્યો બનાવવાની સેવા, તમારું રાજ્ય બાંધવાની સેવા, મંડળી બાંધવાની સેવા, કુટુંબો બાંધવાની સેવા, એ શેતાનના બંધનમાંથી છોડાવવા, નાશમાં જતા, પાપમાં જતા લોકોને બચાવવા પ્રભુ તમે અમારો ને તેમનો ઉપયોગ કરો. પ્રભુ, અમે તમારી પાસે આવે છે. અમારી આ પ્રાર્થના અમારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોટાને ગૌરવ નામમાં સાંભળો, સ્વીકાર કરો પિતા. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણ સર્વની સાથે હમણાંથી રમેશ સુધી રહો. આમેન. આમેન. થેન્ક યુ સો મચ તમે મને સાંભળવા માટે. પ્રભુ તમને આશીષ આપે. આમેન.